वी आर लाइव ओके वेलकम टू टाइम्स ऑफ कॉमेडी आप सभी का बहुत बहुत स्वागत है આપણે ચર્ચાના શરૂઆતમાં આપણે સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ બધા જ નામવંતા કલાકારો છે એટલે ઇન્ટ્રોડક્શન આપવામાં મારી પાસે છે ને આટલા બધા શબ્દોમાંથી એક એક લાઈન મેં ગોખીને રાખી છે એટલે લેટ મી સ્ટાર્ટ વિથ ધેટ આપણી સાથે સ્મિત પંડ્યા સાહેબ છે હવે આ બીજા સેશનમાં હું એવું કહી શકું કારણ કે પહેલા સેશનમાં મેં એના વિશે ચર્ચા કરી નાખી કે કિશોર કાકા તરીકે માત્ર દુનિયા નહીં પણ દુનિયા સિવાયના પણ બધા જ ગ્રહો પર ફેમસ છે મજા કરો દુનિયા સિવાયના પણ બધા જ ગ્રહો જ્યાં માનવનું અસ્તિત્વ હોઈ શકે ત્યાં ત્યાં કિશોર કાકા પહોંચી ગયા છે એવું આપણે કહેવામાં જયેશ પણ ખોટું નથી. અરે વાહ, પ્રાઉડ. આપણી સાથે નવીન ખત્રી સાહેબ છે જે મુંબઈથી છે, આપણી સાથે જોડાયા છે, મુંબઈથી છે. ખૂબ સારા ખૂબ જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન તો છે જ, એની સાથે સાથે ખૂબ મજાના હોસ્ટ પણ છે અને ખૂબ સરસ મજાના ગાયક પણ છે. એટલે આ બહુ મલ્ટિપલ આર્ટ ફોર્મ વાળા પર્સનાલિટી વાળા મિત્ર છે આપણા. તો નવીનભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપણી સાથે હું અહીંયા છે ને અરવિંદભાઈ એવું નહીં કહું કારણ કે આપણી સાથે બે અરવિંદભાઈ છે એટલે હું શુક્લાજી અને વેગડાજી એવું કહીશ. શુક્લા સાહેબ વેગડા સાહેબ આવી રીતે આપણે કરીશું આજે. આપણી સાથે અરવિંદ શુક્લા સાહેબ છે જે સ્ટેન્ડઅપ કોમેડિયન છે. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં જે થોડાક ગુજરાતીઓ ગુજરાતનું નામ રોશન કરવા ગયા હતા એમાંના આ બહુ મોખરાના નામમાંનું એક નામ છે અરવિંદ શુક્લા સાહેબ. બહુ જ મજાના હોસ્ટ છે જેમને એન્કરિંગ કરતા જોવા એ બહુ મોટો લાવો છે કારણ કે આ પ્રકારનું એન્કરિંગ એ કયા પ્રકારનું એન્કરિંગ કહેવાય જાણવું હોય તો એમાં એવું કહેવું પડે કે અરવિંદ શુક્લા પ્રકારનું એન્કરિંગ કહેવાય. એ પ્રકાર જુદો છે આખો છે જે એમનું એન્કરિંગ છે. આપણી સાથે અરવિંદ વેગડા સાહેબ છે. ગુજરાતી સંગીત અને હાસ્યને એક સાથે જોડી શકે એવું નામ જે ગાડી ચલાવી રહ્યા છે અત્યારે. હા અરે કન્ફર્મ તમે જ છો. મને સાચું કહું સાહેબ મને 1% ડાઉટ હતો. પહેલા 5% હતો પછી તમારી દાઢીની પેટર્ન જોઈને 1% થઈ ગયો. હવે માસ્ક હતો એટલે 0 થઈ ગયો. માસ્ક કાઢી નાખ્યો. હું અત્યારે બહાર છું પણ શું થયું સમય થઈ ગયો અને આજે એકચ્યુઅલી અમારો કાર્યક્રમ હતો આ મોજ હાનો પહેલો એપિસોડ હતો અને એમાં દૂરદર્શન ની અંદર આજે પહેલી વાર હવે હું પણ હોસ્ટ થઈ ગયો. આજે તમે હોસ્ટ થઈ શકો. ફર્સ્ટ શો ઓફ માઇન્ડ અને એકચ્યુઅલી હા મોજ હા કાર્યક્રમ બીજી જિલ્લા પર ચાલુ થયો હતી અને અત્યારે હું ત્યાંથી નીકળતો હતો ને આપણે બધા જોડાયા બીકોઝ ઓફ ધ ટેકનોલોજી વી ઓલ આર હિયર બીકોઝ યુ નો આપણે બહુ ઇઝીલી હવે કનેક્ટ કરી શકીએ છીએ અને બધા જ મિત્ર છે. તમે સ્મિત ઇઝ અ વેરી ડિયર ફ્રેન્ડ ઓફ માઇન. અરવિંદ શુક્લા તો મારી કરિયર એટલે કે મને એમણે જોયો છે સ્ટેજ પર ધીરે ધીરે ચડતા એ વખતથી મારા મિત્ર છે. ત્યારે અમારા બેના નામ તો એક સરખા છે પણ શુક્લાજીને હું શુક્લાજી જ કહું છું. હું તો પ્રેમથી શુક્લાજી કહું છું અને શુક્લાજીના દરેકે દરેક સારા નરસા પ્રસંગમાં શુક્લાજી મને પહેલો યાદ કરે છે અને મને પણ એમના દિલથી યાદ કરવાની વાત થાય છે. ઇઝ અ વેરી ડિયર ફ્રેન્ડ, એમાં કોઈ પ્રશ્ન નથી. હું ને અમિત હવે કંઈક નવું કંઈક કરવાના છે, થોડા જ વખતમાં આવશે. અને રહી વાત સ્વાગતની તો સ્વાગત યુ નો બહુ જ વર્ષોથી એને ઓળખું છું. બહુ નાની ઢીંગલી હતી ત્યારથી અત્યારે મોટી થઈ ગઈ છે અને અત્યારે કેનેડા પહોંચી ગઈ છે બીકોઝ આઈ સીન ફર્સ્ટ ટાઈમ. ત્યારે મેં કીધું કે તું આગળ મને ખબર છે સ્વાગતને પૂછો કે શું વાત થઈ છે. સ્વાગત, કેન યુ હિયર મી? Yes, sir, I can hear you. So before we start on, I just want to get a small introduction part to be ended. કારણ કે આ ચર્ચા એવી જોરદાર છે કે આમાં મારે ક્યાંય વચ્ચે ઇન્ટરપ્ટ નથી કરવું. તો અરવિંદ વેગડા સાહેબ આપણી સાથે છે જેમના વિશે કહી શકાય એવી ઘણી બધી વાતો છે પણ ગુજરાતી સંગીત હ્યુમર ને એક સાથે લાવનાર અને એમને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે ધ રાઇટ વર્ડ ઇઝ એન્ટરટેનર. એક એવા ગુજરાતી એન્ટરટેનર જેને દુનિયા આખી વેગડા સાહેબ માટે હું કહું છું. હા સોરી, વેગડા સાહેબ માટે હું કહું એકચ્યુઅલી વેગડા સાહેબ છે ને શરૂઆતથી ક્રિએશનમાં બહુ આગળ, ક્રિએટિવ મેન. અને એ એમના શો હું કરું મને બોલાવે કોમેડી માટે એન્કરિંગ માટે એમના શો કરું ઓન ધેટ ટાઈમ જયારે ભાઈ નતું. બટ એમના શો માં એટલું ક્રિએટિવનેસ લાવે ને મને કે અરવિંદ શુક્લા એક કામ કર, જૂના કપડા પડ્યા છે. મેં કીધું યાર જૂના કપડા શું કરવા છે? મને કે મેં કીધું અટકી કે વાસણ દેવા છે. મને કે ના, આપણે જૂની પિક્ચરોના ગીતો છે ને બધા જૂના કપડા પહેરીશું અને પછી કરીશું. પછી રાજપથમાં મેં શો કર્યો અને પછી એક ગીત ગાય આફ્ટર શો. પછી ફિલ્મ સિટીના બહુ બધા શો કર્યા અને એ ઓડિયન્સમાં જતા રહે અને પછી છેલ્લે એ ગાય ભાઈ ભાઈ ભલા મોરી રામ એ ગાય. મને બહુ ગમે. પછી એમના ઘરે એક દિવસ હું ગયો, મેં અરવિંદભાઈને કીધું યાર આટલું સોલિડ છે આને અપ કરો ને. મને કે યાર કેવી રીતે અપ કરો, મને કોઈ ઓળખતું નથી. મેં કીધું ના મને ઓળખે છે બોસ. તારે હું કેસેટો બહુ રિલીઝ કરતો હતો. 2000 રૂપિયા મને આપે, કલાકની કેસેટ બનાવી દઉં કારણ કે મારે ઘરે મીટર લગાવવાનું હતું. બધા આર્ટિસ્ટ કે બે તું 2000 માં કેમ બનાવે? મેં કીધું ના મારા ઘરે લાઇટ નું મીટર લગાવવાનું છે યાર, સટાસટ બનાવી દઉં. મને ઓળખતા હતા બધા કેસેટ વાળા.
એમાંથી એમણે પછી આ રિલીઝ કર્યું ભલા મોરી ભાઈ ભાઈ, અને ભાઈ ભાઈ એવું સુપર થયું. એના પછી અરવિંદ વેગડા ઘેર ઘેર, નાકે નાકે, રાજ્ય રાજ, દેશે દેશે, ગામે ગામે લોકોના ચહેરા થઈ ગયા. અને એની સાથે બીજી વસ્તુ, કલાકારો તો બહુ મોટા મોટા સ્ટાર કાસ્ટ મેં જોઈ છે. બધા જોનીભાઈ જોડે ફર્યો છું, રાજુભાઈ જોડે ફર્યો છું, એહસાન કુરેશી મારા હું પાર્ટનર ઓન ધેટ ટાઈમ. બટ એ બધા સારા છે, પણ ડાઉન ટુ અર્થ રહેવું એ મેન માનવતા છે એ અરવિંદ વેગડામાં રહી. એટલે પછી એમની મેં એક આઈટમ બનાવી કે કોઈ ડાયરા વાળો આ ગીત ગાઈને ચા વેચે તારે કેવી રીતે વેચે. એમનું ગીત મેં લીધું. હવારના પોરમાં જયારે વાદળ નીકળે ને અને પાણીના ટીપા પડતા હોય ટપક 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 ટપક, અને પ્રાઇમસમાં કેરોસીન નાખીને એમાં પંપ મારે બમ 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 બમ, અને ભરવાડનું દૂધ લાવીને અંદર પાણી નાખીને ગામે ગામ ચાય 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 ચાય, ચાય પી લો કાકા ને ચાય પી લો મામા ને ચાય પી લો મામી ને ચાય પી લો મામા, ચાય 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 દારૂથી ક્યાં ના બધું કરવાથી કઈ ના વધે, ચાય 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 ચાય. એટલે અરવિંદ વેગડા ઇઝ ધ અને કલાકાર ગુડ હોવો જ જોઈએ. થેન્ક યુ. આમાં હવે કઈ ઇન્ટ્રોડક્શન બાકી રહેતું નથી. શુક્લાજી, થેન્ક યુ સો મચ ફોર હેલ્પિંગ મી આઉટ હિયર. અને આપણી સાથે સ્વાગત સ્વામી છે. સ્વાગત ઇઝ એન એક્ટ્રેસ એન્ડ બિલકુલ બિલકુલ સ્વાગત ઇઝ એન એક્ટ્રેસ એન્ડ into the entertainment industry with many art forms, and she's with us joining from Canada. So welcome સ્વાગત સ્વામી. તો સ્વાગતનું સ્વાગત કરીએ છીએ આપણે. અને મને એવું લાગે છે કે આ કનેક્શન છે ને, મેં વિષય આધારિત કલાકારોને મેં ફોન કર્યા, પણ મને એવું લાગે છે કે આ કનેક્શન કલાકારોની વચ્ચે એટલા સરસ છે ને કે આજે હું દર્શક બની જઈશ. એટલે વચ્ચે મને થોડુંક બોલવા દેજો ખાલી, બસ કે થુંપાઈ 2 મિનિટ આપી બોલ બેટા, એમ એવું થોડું રાખજો વચ્ચે મારા માટે. પણ અચ્છા, સ્વાગત અને અરવિંદ વેગડા સાહેબ દેખાતા નથી સાહેબ? ઓકે, તમે મોબાઈલ ફોન થી લાઈવ છો અરવિંદભાઈ? મોબાઈલ મારી પાસે. તમને એક સાથે 4 લોકો દેખાશે, એટલે તમારે બીજા બેને જોવા હોય તો તમારે આમ લેફ્ટ અથવા રાઈટ સ્વાઇપ કરવું પડશે. અચ્છા, આમ સ્ક્રીન ને ડાબી બાજુ ધક્કો મારો. મને પણ અમિત સ્વાગત, આપણે જોક નહીં ક્રેક કર્યો પછી હું ને સ્મિતભાઈ બી આવી જઈશું પછી લાઈનમાં કે હવે અમે શરૂ કર્યું. અરે તમે સ્મિત ને ખુલ્લો ના મૂકતા. અમિત, મને પણ એક સમય એક જ જણ દેખાય છે. ઓકે, એક જ જણ દેખાય છે. એના માટે આપણે તમે રાઈટ સ્વાઇપ કરો, રાઈટ સ્વાઇપ કરો. ઓકે થઈ ગયું. તમે કિશોર કાકાના વોઇસમાં સમજાવો, મજા આવશે કે રાઈટ સ્વાઇપ કરો. રાઈટ સાહેબ, એમને થોડુંક પેલામાં લોગિન કરી આપો ટિન્ડરમાં. આ બાજુ કરશો. હા થઈ ગયું ભાઈ, થેન્ક યુ. આ સેશન તમારા બધાની અનુકૂળતા હોય તો કાલે સવારમાં 9 વાગ્યા સુધી ખેંચીશું આપણે. જે મજા આવી રહી છે. પંડ્યા સાહેબ, ક્યાં એનર્જી યાર અમિત કી? હા, હું જ કહેતો તો અમિત ની એનર્જી છે સવારથી ચાલુ છે. આઈ થિંક 12 વાગ્યાથી 1 વાગ્યાથી ચાલુ છે. 1 વાગ્યાથી આજે ને ગઈકાલે પણ 1 થી 10:30. પંડ્યા સાહેબ બી હતા. એ પહેલા 2 શિફ્ટમાં મજૂરી કરતો તો છોકરો. શું કરતો હતો? 2 શિફ્ટમાં મજૂરી કરતો હતો. એટલે તો છેલ્લે હવે તમને બધાને બોલાવ્યા છે કે હવે પૂરું થયું. હવે આપણે એકચ્યુઅલ શરૂ કરીએ તમારા બધાની સાથે. હવે ચર્ચા પર આવીએ આપણે. પણ આપણે જે ટોપિક છે એના પર ખાસ. બિલકુલ. તો આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ એ છે હ્યુમર એઝ એન એજન્ટ ઇનટુ ધી મલ્ટિપલ આર્ટ ફોર્મ્સ. તો આપણી પાસે એકચ્યુઅલી હ્યુમર સિવાય પણ જોડાયેલા કલાકારો છે. જેમ કે આપણે હું નામ તરીકે કહું તો સ્મિતભાઈ થિયેટર સાથે પણ જોડાયેલા માણસ છે અને રેડિયો સાથે પણ જોડાયેલા માણસ છે. એટલે ઓડિયો ફોર્મેટ અને થિયેટર કે જે મેઇન સ્ટ્રીમ હ્યુમર નથી, પણ એમાં હ્યુમર એક ભાગ છે. તો એ રીતે સ્મિતભાઈ બીજા આર્ટ ફોર્મ સાથે જોડાયેલા છે. અરવિંદભાઈ અને નવીનભાઈ બંને સ્ટેજ એન્કરિંગ સાથે, કારણ કે સૂત્રધાર સંચાલકનો પણ એક બહુ જ મોટો રોલ હોય છે કાર્યક્રમની અંદર. તો અરવિંદભાઈ અને નવીનભાઈ બંને એ સંચાલકની ભૂમિકામાં બહુ જ સારી રીતે અને બહુ જુદી રીતે જોડાયેલા છે. નવીનભાઈ મ્યુઝિક સાથે, સંગીત સાથે, સિંગિંગ કાર્યક્રમોમાં પણ જોડાયેલા હોય છે. સ્વાગત. અમિત સોરી, હું વચ્ચે રોકું છું. હું સિંગિંગ નથી કરતો. ઓકે. એન્કરિંગ, કોમેડી એન્ડ મિમિક્રી. રાઈટ. So we can consider the mimicry part here કે જ્યાં mimicry એ પણ બેઝિકલી એ પણ હાસ્ય છે, પણ એ એક બહુ જુદો પ્રકાર છે આખો. હા રાઈટ. આપણી સાથે વેગડા સાહેબ છે જે સંગીત અને હાસ્યને બહુ અદ્ભુત રીતે રેપ મ્યુઝિક દ્વારા તો જોડે જ છે અને બીજી પણ ઘણી રીતે સંગીત અને હાસ્યને જોડી રહ્યા છે. એન્ડ વી હેવ સ્વાગત કે જે એક્ટિંગ સાથે અને બીજા ઘણા બધા આર્ટ ફોર્મ સાથે છે જેમાં એ હ્યુમરની આપણી સાથે. તો બેઝિકલી આપ સર્વે મહાનુભાવો મેઇન સ્ટ્રીમ હ્યુમર સિવાય પણ બીજા એક એવા આર્ટ ફોર્મ સાથે જોડાયેલા છો કે જેમાં હ્યુમર યુઝ થાય છે,
પણ એનો મહત્વનો ભાગ હ્યુમર નથી, એમાં હ્યુમર માત્ર જોડાયેલું છે. તો અહીંયા આપણે સમજવાની કોશિશ એ કરવાના છીએ, અને હું ઇન્ડિવિડ્યુઅલી કે અરવિંદભાઈ આપનું શું માનવું છે કે સ્મિતભાઈ આપનું, એવી રીતે ઇન્ડિવિડ્યુઅલી હું ક્વેશ્ચન નહીં કરું, કારણ કે આપણે ટોક શો કે ડિબેટ નથી કરવી, આપણે બધા જ જોડાઈશું એકબીજાની સાથે. ઇફ સમવન હેવ સમથિંગ ટુ સે, તો બીજા વ્યક્તિની વાત પૂરી થવા આવે અથવા તો બીજા વ્યક્તિને કહીએ કે હું એમ કરીને આપણે પોતાની વાતને રજૂ કરીશું, તો આપણે એક જનરલ ડિસ્કશન રાખવું છે. એન્ડ ધ પોઈન્ટ ઇઝ કે આપ સર્વેના પોતપોતાના આર્ટ ફોર્મની અંદર જે આપ જોડાયેલા છો, તમે હ્યુમરને એક બહુ મહત્વના હિસ્સા તરીકે જુઓ છો તમારા આર્ટ ફોર્મમાં, કે પછી તમે હ્યુમરને એજન્ટ તરીકે જુઓ છો કે વાત તો મારે મ્યુઝિકની જ કરવાની છે, હ્યુમર ખાલી એજન્ટ છે કે તેનાથી ગળાની શીરાની જેમ ગળે ઉતારું છું, અથવા મારે કામ મુખ્ય મારું એન્કરિંગ જ છે પણ હું હ્યુમરનો ઉપયોગ એવી રીતે કરું છું કે સ્મૂથ લાગે. કદાચ એકાદું પરફોર્મન્સ નબળું હોય તો હ્યુમર આવે તો થોડુંક જળવાઈ જાય, એ મોમેન્ટ પાછો આવી જાય. તો ડુ યુ ગાઈઝ થિંક હ્યુમર ઇઝ અ પાર્ટ ઓફ યોર ઇન્ડસ્ટ્રી, પાર્ટ ઓફ યોર આર્ટ ફોર્મ, ઓર ડુ યુ થિંક કે હ્યુમર એક એજન્ટ છે ખાલી? યસ સિંધભાઈ, બોલો. Okay, so I'll answer your question. I definitely believe that it is an important agent, as well as I think that humor was so important even earlier. Like even Kishore da એમના સિંગિંગ માં હ્યુમર કર્યું જ છે. રાઈટ ચલતી કા નામ ગાડી ના કોઈ પણ સોંગ્સ હોય પણ હ્યુમર વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટ ધેટ ટાઈમ ઓલ્સો. હ્યુમર માટે ફિલ્મ્સમાં અલગથી કોમેડિયન્સ રાખવામાં આવતા હતા. મહેમૂદ સાહેબ હોય કે જોની વોકર હોય, એક આખો સેક્શન હતો. Right? So there was a different totally. So that proves that humor was always important. Even today's song, if you see, બધા જોડાકણા જ હોય છે મોટા ભાગે તો, બધા પ્રાસ બેસાડીને પૂરું કરી દે છે, પણ still it is humorous. You want something humorous. Whether it is a theatre form, the most popular right now in Gujarati is Siddharth Randheria. See, the first 3 minutes of his play is pure jokes and humor, so that the audience gets into it. બરાબર? Audience સાથે connection તરત આવી જાય. Any art form, even painting, if you say painting, R.K. Lakshman એમના કાર્ટૂન્સ થી સેટાયર અને હ્યુમર નું કોમ્બિનેશન વાપર્યું. સો હ્યુમર વોઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ. રાઈટ. અને નવ રસમાંથી એક રસ પણ હ્યુમર છે. આપણે થિયેટરની જો ભાષામાં કહીએ તો એક રસ હ્યુમર પણ છે. બિલકુલ, હાસ્ય રસ એ નવ રસમાંનો એક રસ પણ છે. યસ. સો નાઉ યુઝિંગ ક્લેવરલી, સ્માર્ટલી ઇન યોર ફિલ્ડ, એટલે આ કેવું છે, ચૂઝિંગ વાઇઝલી કે તમે ક્યાં કેવું વાપરો છો. સો ઇટ વોઝ ઓલરેડી ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ. ઇટ વોઝ ટેસ્ટેડ ઓકે કે હ્યુમર ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ, વિચ ગેટ્સ કનેક્ટેડ વિથ એવરી પાર્ટ ઓફ ઓડિયન્સ, એવરી ઝોનર ઓફ ઓડિયન્સ, એવરી demography of audience, whether it is a physical comedy, gesture, posture, stance, movements, voice modulation, whatever. But it was an important element in any art form. So now it depends on the artist how well he uses. He uses the agent. This is what I believe. અને બિલકુલ થિયેટરમાં તો નવે રસ ભજવવાના છે. એમાંનો એક રસ છે હાસ્ય રસ, તો એને અવોઇડ નથી કરી શકાયો. એ પહેલેથી જ્યારથી નવ રસ છે ત્યારથી હાસ્ય રસ પણ છે જ એમાંનો એક. તો it was a part of that since then, obviously. Yes, શુક્લાજી. એક્ઝેક્ટલી. હ્યુમર વિના કોઈ કાર્યક્રમ જ નથી. બધા આર્ટિસ્ટો જે હોય છે પોતપોતાનું જે બનાવતા હોય, પોતાની આર્ટ, પોતાના જોક્સ, પોતાને એમાં હ્યુમર નાખી દે, અને હ્યુમર નાખે તો એ હ્યુમર ક્યારેક અપ થઈ જાય. કારણ કે પેલા એક શાયરે કીધું હતું, કોઈ છપ ગયા, કોઈ છિપ ગયા, કોઈક હ્યુમર હિટ થઈ ગયા. ભાઈ જેમ કે હ્યુમર એમણે નાખ્યું, હિટ થઈ ગયું. હા, અત્યારે મારું એક વાયરલ થઈ ગયેલું કચરા સ્વચ્છતા અભિયાનમાં મેં કર્યું હતું, એમાં એક નાનકડું હ્યુમર નાખ્યું હતું. આખું ડિફરન્ટ હતું કે ભાઈ કચરો પડ્યો છે, સની દેઓલ કચરાને જોઈને શું કે છે, કદાચ મારું વોઇસ સારું ના હોય, કદાચ શબ્દો સારો ના હોય, તો વચ્ચે જે હ્યુમર આવે છે, નાનકડું, એકદમ નાનકડું, કચરો પડ્યો છે, સની દેઓલ કે છે, ઓય कचरे पे कचरा, कचरे पे कचरा, क्यों करते हो कचरा? मच्छर पैदा होते हैं, मच्छर से डेंगू, चिकनगुनिया, रेशमिया, मच्छर भी गाना गाते हैं. એટલે આવી ગયું હ્યુમર. મચ્છરને મારી દીધું, મચ્છર મરી ગયો, હ્યુમર આવ્યો, ક્લેપ મળી ગયું, એટલે એ સક્સેસ થઈ ગયો માણસ. હા, કચરો પડ્યો છે, રાજપાલ યાદવ શું કે છે, એમાં નાનકડું હ્યુમર આવી જશે સર. નાનકડું કચરો પડ્યો છે અને હ્યુમર ઇઝ ધ મોસ્ટ. બિલકુલ અરવિંદભાઈ, એક બીજી વસ્તુ તમારી પાસેથી જાણવાની છે કે લાઈક વેન વી આર ટોકિંગ અબાઉટ એન્કરિંગ, સૂત્રધારનું મુખ્ય કામ છે કે એને માહોલ જાળવી રાખવાનો છે. કોઈ પણ કલાકાર માટે માહોલ બનાવવાનો પણ છે અને બનેલો માહોલ જાળવી પણ રાખવાનો છે. तो आपको लगता है कि कॉमेडी ये काम सबसे बढ़िया तरीके से कॉमेडी से हो सकता है कि यार माहौल बना रहेगा, और डू यू थिंक के कॉमेडी से भी हो सकता है, अलग भी तरीका, कॉमेडी के बिना भी एंकरिंग तो हो ही सकता है, ऐसा लगता है आपको? कॉमेडी से अच्छा इसलिए क्योंकि सॉरी सर,
फ्रेश आदमी फ्रेश हो जाता है और राइट लोग हंसना चाहते हैं. इस भरी दुनिया में गमगीन लोग बहुत हैं. आप देखें करोड़पति अब्जोपति भी परेशान है सर, हाँ हाँ बट दे वांट लाफ, उनको हंसी चाहिए सर, और वो अगर हम भर देते हैं, दे देते हैं, उससे बड़ी खुशी कुछ नहीं हो पाती. सो एंकरिंग के साथ साथ कॉमेडी, हम तो पहले કોમેડિયન થી પછી એન્કર થયો બિલકુલ અને કોમેડિયન વિથ એન્કરિંગ, પછી લાફ્ટર શો અને મહુવા ચેનલમાં, ભોજપુરી ચેનલમાં, પછી એના પછી કોમેડિયન, પછી ગમ્મત ગુલાલ ને સો મેની ગુજરાતી ચેનલ્સ. સો શું છે, કોમેડી ઇઝ ધ મસ્ટ, કોમેડી બહુ જરૂરી છે બોસ. અને જે તમે લોકોને બધા કરી રહ્યા છો, ગ્રેટ. એ ભગવાનનું ભજન જ છે, યજ્ઞ છે, પૂજા છે બોસ, હું એ જ માનું છું. અને અત્યારે તો જરૂર જ છે, અત્યારે જરૂર છે, કાલે બી જરૂર હતી અને આવતીકાલે બી તમારી જરૂર હશે હશે ને હશે, પણ સુંદર મજાનું હાસ્ય. બિલકુલ બિલકુલ 100%. નવીનભાઈ, આપનું શું માનવું છે? લાઈક હ્યુમર એન્કરિંગ ની વાત કરીએ તો, મિમિક્રી ની વાત કરીએ તો? હા અને રાઈટ, એકદમ સાચી વાત છે શુક્લા સાહેબે જે કીધું એ પ્રમાણે કે એન્કરિંગ છે ને, અમે લોકો પણ હું પણ એમની જેમ પહેલા ખાલી સ્ટેન્ડઅપ જ કરતો હતો, મિમિક્રી જ કરતો, પણ પછી એન્કરિંગ સ્ટાર્ટ કર્યું ને તો એન્કરિંગ ની અંદર એમ લાગ્યું કે જો આપણે પંચીસ નાખીએ વચ્ચે વચ્ચે, તો લાઈક ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ એન્કરિંગ હોય, રાઈટ, અથવા તો સપોઝ સંગીત હોય, ઘરનું સંગીતનો પ્રોગ્રામ હોય, ઘરવાળાના પરફોર્મન્સ હોય, તો શું હોય છે, ઘરવાળાના પરફોર્મન્સમાં જે ઘરના 15 જણા હોય એન્જોય કરતા હોય, બાકીના લોકો બોર થતા હોય. હવે એ પરફોર્મન્સ ની વચ્ચે જયારે આપણે ફક્ત ખાલી આ તમારી સમક્ષ આ પરફોર્મન્સ લઈને આવે છે એટલું બોલવાની જગ્યાએ સાથે 2 પંચ નાખીને 2 જોક્સ બોલી દઈએ, તો એ લોકોને બહુ જ મજા આવે. પછી એ લોકો બહુ ફોર્મમાં આવી જાય, તાળીઓ ચાલુ થઈ જાય, પછી એ લોકોનો પ્રોગ્રામ આખો એમ કે આખો ઉઠાઈ લઈએ આપણે પ્રોગ્રામ, એમ કે મજા આવી ગઈ. એનું કારણ એ છે ઓડિયન્સ ને આપણે ગરમ કરીએ છીએ. આ એક એન્કરિંગ સાથે સાથે કોમેડિયન હોય તો આનો ખાસ બેનિફિટ છે. એટલે કોમેડી ત્યાં, જેમ શુક્લા સાહેબે કીધું એમ, એન્કરિંગ ની સાથે બહુ જરૂરી છે. બીજું કે એક જમાનો હતો જયારે એન્કરિંગ બહુ સિરિયસ થતું હતું. જે બી કોન્સર્ટ થતા હતા, લાઈક અમીન શાહની સાહેબ હતા, જે ગીતોનું 2 ગીતની વાત કરતા, તો એકદમ એમનું બહેનો ભાઈઓ અગલી બધાની પડી એ ગાના, આ તે બધું સિરિયસ. અત્યારે કેવું થઈ ગયું છે કે લાઈવ થઈ ગયા છે એન્કરો બધા. અત્યારે એન્કરો કેવા છે કે કોમેડી એન્કરિંગ થઈ જાય છે, રાઈટ. અત્યારે જયારે સ્ટેજ ઉપર આવે ઓર્કેસ્ટ્રાના પ્રોગ્રામમાં પણ, બોલો 2 પંચ મારીને શરૂઆત કરશે એટલે શું, ઓડિયન્સ થોડું ગરમ થાય, રાઈટ. એટલે ટૂંકમાં એન્કરિંગ ની સાથે સાથે કોમેડી બહુ एसेंशियल पार्ट है. बिल्कुल. અને નવીનભાઈ અને અરવિંદભાઈ शुक्ला जी, आप दोनों को ये पूछना यहाँ चाहूंगा, जैसे मिमिक्री भी खुद में एक आर्ट फॉर्म तो है ही, किसी की आवाज या अंदाज की नकल करना है, उसको इमिटेट करना, ये भी बहुत बड़ा आर्ट फॉर्म है. पर इसमें भी ह्यूमर एज एन एजेंट है, क्योंकि वो इंटरेस्ट बना रहे. डू यू थिंक दैट इट इज एन एजेंट? वहां भी ह्यूमर बहुत इंपॉर्टेंट चीज है. હું કહું અમિતભાઈ તમને, શુક્લા સાહેબ 1 મિનિટ લઈશ. એ શું છે, એક જમાનો હતો જયારે કોઈને ઇમિટેટ કરીએ, મિમિક્રી કરીએ, તો ખાલી સામે અમિતાભ બચ્ચન છે કે રાજકુમાર છે, અવાજ કાઢી દીધો રાજકુમારનો, જાની હમ રાજા હે, લોકો ખુશ થઈ જતા. અત્યારે એવું નથી. અત્યારે મિમિક્રી ની સાથે સાથે તમારે 25 નાખવા પડે છે. એક મારી આઈટમ છે, એકદમ શોર્ટ આઈટમ, તો મારી બહુ લાંબી છે, એનો એક શોર્ટ હું તમને એક્ઝામ્પલ કહું કે ફિલ્મોના રીમેક કે જૂના ફિલ્મોને જૂના એક્ટર, હવે અત્યારે નવો એક્ટર આવે તો એને કેવી રીતે બોલે, તો એમાં કેવી રીતે 25 નાખવો પડે છે કે રાજકુમારનો એક ડાયલોગ છે નીલકમલનો, नीलकमल तुम्हें आना होगा, रंग महल की दीवारों में बरसों से चित्रसेन तुम्हें पुकार रहा है, हम मरकर तुम्हें भूल नहीं पाए और तुम जिंदा रहकर भी हमें भूल गई, नीलकमल चली आओ चली आओ चली आओ. હવે જે 4-5 જણા છે તાળી વગાડજો, કારણ કે અહીંયા બીજો કોઈ ઓડિયન્સ નથી. હવે અમિત, હવે આના રીમેક ની અંદર પંચ કેવી રીતે નાખવાનો, હમણાં જે બહુ સારા એક્ટર ગુજરી ગયા, ઇરફાન ખાન, હવે મેં આઈટમ જે બનાવી છે એમાંનો એક મારો નાનો એવો પાર્ટ છે કે ઇરફાન ખાન આ ડાયલોગ ને બોલે તો કેવો લાગે. હવે અમે લોકો કેવી રીતે હશે, કારણ કે ત્યાં આખી શબ્દોની કેવી ચેન્જીસ થઈ જાય છે, અને એના લીધે હ્યુમર કેવું ડેવલપ થાય છે. क्या क्या कर रही है भैया?
देखो नीलकमल, ऐसा है, जहां तक मैं औरत को समझता हूँ, चलो छोड़ो, नहीं समझता, ऐसा करो, रंग महल की दीवारों में अंधेरा बहुत है, कहीं से सिस्का का एलईडी लगा लो। ऐसा करो, कहीं से वोडाफोन का छोटा रिचार्ज ले आओ, मेरा नंबर घुमाओ, मैं तुम्हें लेकर जाता हूँ, ये बात तुम मानो या ना मानो। રાઈટ और શું છે, એકદમથી મજા આવી જાય રાઈટ આ ટાઈપનું की आंखों भी काटनी पड़े અને આમાં આપણે મિમિક્રીનો આંખો એલિમેન્ટ કાઢવી પડે બિલકુલ ઇરફાન ખાનમાં રાઈટ હે? મિમિક્રીનો હે? એલિમેન્ટ તો છે જ પણ હ્યુમર એડ થવાથી એ વસ્તુ વધુ ઇન્ટરેસ્ટિંગ થાય છે યસ સ્મિતભાઈ વોન્ટેડ ટુ ખાલી અવાજની જગ્યાએ 25 એવી ટાઈપના આવી જાય બહુ જ કે સાચું. લોકોને મજા આવે. બહુ જ સાચું યસ સ્મિતભાઈ વોન્ટેડ ટુ એડ હા હા સ્વાગત એકવાર સ્વાગત કમ્પ્લીટ કરે અરે પછી શ્યોર 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 Yeah, yeah. ઓકે Okay. ઓકે પંડ્યા સર. સ્વાગત પ્લીઝ So I agree with what Smith said earlier. So जब हम अभी स्टैंड अप को देखते हैं तो अभी काफी नाउ इट हैज कम एज अ प्रोफेशन. लाइक पहले एक स्टैंड अप कॉमिक को एज अ पीपल वुड नॉट परस्यू इट एज अ प्रोफेशन. हाँ मेरा पैशन है, हाँ मैं स्टैंड अप कर लेती हूँ या कर लेता हूँ, ऐसा होता था. और मोरओवर Now- स्टैंड अप भी करता हूँ या करती हूँ हाँ तो हाँ. अभी कैसा हो गया कि आई एम अ स्टैंड अप कॉमिक एंड नाउ दे आर स्पेशलाइजिंग कोई एक ही टाइप ऑफ कॉमेडी में भी. मे इट बी ऑब्जर्वेशनल कॉमेडी Right. या कोई एनेक्डोट्स बोलना स्टेज पे आके या कोई अपने True. एक्सपीरियंसेस शेयर करना. राइट लाइक समझाने का जैसे जाकिर खान को लोग इतना पसंद करते हैं. सो प्रोबब्ली बिकॉज समटाइम्स ही यूजेस हिज एक्सपीरियंस एंड मेक्स इट सो हिलेरियस एंड देन पुट्स इट आउट इन द ऑडियंस कि हमें वो बहुत कनेक्ट होता है और बहुत Right. रिलेट होता है. राइट So different types of comedy, may it be improv or anything. Secondly, मुझे ऐसा लगता है जैसे आप मिमिक्री के बारे में बात कर रहे थे, and on a very personal level मुझे ऐसा लगता है कि since we are being exposed to so much, तो क्या रहता है कि जब मिमिक्री में नाउ जैसे अभी उन्होंने करके बताया कि एक ओल्ड डायलॉग और एक न्यू कोई डायलॉग को मिक्स कर दिया या समथिंग कमिंग अप विद समथिंग एल्स, जैसे वो बोलते हैं ना कि अभी सिर्फ एक पुराना डायलॉग एक अंदाज में बोलने से नहीं काम चलता. राइट So that is because we are being exposed to so much on a level कि हमें अभी वो एक ही डायलॉग से लगता है यार ये तो अभी हाँ, बहुत हाँ. लोग करते हैं, नया क्या है. तो लोगों को एक नयापन भी चाहिए. और रही बात कॉमेडी की, as you asked your question, sorry I made notes because I thought I'll forget. So रही बात कॉमेडी की, मुझे लगता है जैसे कभी कभी बहुत सीरियस प्ले होगा ना तो भी there might be a level of comedy which I won't say is very humorous, बट कभी कभी कोई एक कैरेक्टर एक स्पेसिफिक प्ले में ऐसा होगा जो एक बहुत कॉमिक रोल करता है. जैसे वो स्टेज पे आते ही लोगों को मालूम है कुछ अभी फटने वाला है स्टेज पे, अभी कुछ कॉमेडी होगा. या तो कभी एक स्पेसिफिक डायलॉग्स, जनरली इट माइट बी द अपीयरेंस ऑफ द Right. कैरेक्टर और इट माइट बी अ सर्टेन डायलॉग सेड इन अ सर्टेन वे कि वो कभी कभी फूटता है ऑडियंस में कि पीपल लाफ ऑन इट. तो कॉमेडी इज प्रोबेबली लाइक एन एजेंट which helps the play grow or which helps any piece of art form grow and makes it more light. And राइट sometimes I also believe कि जब कोई बहुत सीरियस मैटर होता है ना तो अगर आप उसको बहुत सीरियसली डिलीवर करोगे तो प्रोबेबली ऑडियंस का वो इम्पैक्ट या आई डोंट नो, बट व्हेन इट कम्स इन अ वेरी ह्यूमरस वे, व्हेन इट कम्स इन अ वेरी कॉमिक वे, तो राइट जल्दी ऑडियंस को रिलेट होता है कि अरे शिट ये तो सोचा ही नहीं ऐसा, इतना सीरियस मैटर है, बट कभी कभी वो कॉमेडी में निकल आता है तो वो और भी उभर के आता है. राइट राइट So, like generally if you're a Harry Potter fans, like laugh at your biggest fears. Yes. So it's just like sometimes when you talk about diversity issues or if you want to talk about mental health issues, sometimes when you put it into comedy it comes off really well and then people are like, oh my god, why didn't I think about it. वो उस पे हंसते जरूर है but वो हंसने पे they also start thinking about it. राइट Probably your joke still stays with them and they are like, यार उस दिन उसने ना ऐसा बोल दिया था, you know, there's this a different perspective to it. So as an agent you can use it in a very vast and very different way. राइट 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 Yeah. વેગડાજી ઓકે સ્મિતભાઈ વોન્ટેડ ટુ એડ ત્યાં સુધી વેગડાજી આઈ ગેસ એક સરસ જગ્યાએ હું થોડું I બસ have હા બસ quick- સેટલ થઈ દો. આરામથી ટેક યોર ટાઈમ યસ I have પંડ્યાજી quick 4 things to mention. ચાર Sure. વસ્તુ ફટાફટ કહી દઉં. શ્યોર First is humor as a chain reaction. Always remember, તમે ઓકે if you see Amit Kua's video, તમારા ઘરે તમે એકલામાં જુઓ ને તો that react તને આખા વિડીયોમાં કદાચ તારા પર્સનલ બે જ જગ્યાએ તને હસવું આવશે. But if you are watching him in audience, you will laugh at every joke. એવરી જોક It's a chain reaction. રાઈટ અગ્રીડ Auditorium reaction. Contagious. Right? Contagious. Number 2, Yes.
if you say as an agent, why it is working, why humor is working as an agent, proper agent. If you remember the dialogue of શાહબુદ્દીન રાઠોડ સાહેબની એક બહુ સરસ ઓબ્ઝર્વેશન છે કે તમે ખડખડાટ હસો ને જ્યારે when you laugh તો વિચાર બંધ થઈ જશે, જોજો થોટ પ્રોસેસ બંધ થઈ જાય. અને તમે થોટ પ્રોસેસ ના હોય ને એટલે તમને મન જ ના હોય, મન ના હોય તો ઈગો ના હોય, એટલે જે ઈગો પેલી આમ કહેવાય ને કે અહમવિહીન જે આખી દશા છે ને એનો આનંદ છે, વિચાર વિહીન પરિસ્થિતિ. શાહબુદ્દીનભાઈ કહે છે એવી રીતે, બરાબર છે. and that is the only portion, that 10 seconds of laughter where you are in present. રાઈટ. બાકી ઓલવેઝ ઓડિયન્સમાં કંઈક ને કંઈક પાસ્ટમાં કે ફ્યુચરમાં જ બેઠો હોય, એટલે હ્યુમર બ્રિંગ્સ હિમ ટુ પ્રેઝન્ટ, ઇમિડિયેટ પ્રેઝન્ટ. અત્યારે અહીંયા છે, પેલા ચેન રિએક્શનમાં એ પણ હસતો એટલે કે યાર આઈ મિસ્ડ ઇટ, અગેન he'll be very attentive next time. Number three, as an humor, I believe there are 3 important elements. જે હમણાં સ્વાગતે પણ વાત કરી કે મિમિક્રીથી કેવી રીતે ઇવોલ્વ થયા આપણે, ચેન્જીસ થોડાક. વાય? બીકોઝ નાઉ જસ્ટ બીકોઝ ઓફ વોટ્સએપ લોકોનું સેન્સ ઓફ હ્યુમર એટલું હાઈ થઈ ગયું છે, હવે જો તમે નવું નહીં પીરશો ને તો મરી ગયા. નંબર 2, ફર્સ્ટ થોટ જોક બધાનો સેમ હોય છે, તમે જોજો. અગ્રીડ. કોઈ બી સબ્જેક્ટ, કોઈ બી વિષય એટલે પહેલા 3 થોટ મૂકી દેવા પડે, હું તો એવું માનું. સો આ 2.5 મહિના લોકડાઉન બધા માટે કોમન હતું, અને જે તમારો ફર્સ્ટ થોટ જોકો ને સાંજે આવી જ ગયો હોય વોટ્સએપ પર, બોલો. કમ્પ્લીટલી એગ્રી. રાઈટ. સો વોટ હેપન્સ ઇઝ નાઉ યુ હેવ ટુ શિફ્ટ ટુ 6th or 7th thought. Right. And that is the only thing, again it is humor as an element which will catch the audience, or else 3જી મિનિટે તમને જજ કરીને નીચે ઉતાર દેશે કે આ યાર એકનું એક ચવાઈ ગયેલું બોલે. હવે એ ચવાઈ ગયેલું ના હોય, એનું ઓરિજિનલ જ હોય, પણ એટલું ફર્સ્ટ થોટ જો કોમન છે કે બધાનો ફર્સ્ટ થોટ. સો વોટ આઈ બિલીવ ઇઝ ઇટ શુડ બી રિલેટેબલ કોમેડી. રાઈટ. બધું ઓબ્ઝર્વેશનલ હોય તો ઇટ શુડ બી રિલેટેબલ. ઇટ શુડ બી એક્ઝેજરેશન ઓફ યોર થોટ, 6th or 7th thought, and it should be topical. હું અત્યારે મોગલે આઝમની મિમિક્રી કે શોલેની કરીશ તો નહીં ચાલે, નહીં જ ચાલે, સ્વીકારી લેવું પડશે. બીકોઝ તમને ડેમોગ્રાફી ઓફ ધ ઓડિયન્સ બહુ જ ચેન્જ થઈ ગયું છે. દે આર મોર મેચ્યોર, અને હવે કેવું છે, પેલી આંખની શરમ નથી રહી. ખરાબ કરે તો આર્ટિસ્ટને કહી દે કે યાર બહુ પેલું રિસ્પેક્ટ લેવલ જેવું નથી રહ્યું કે આપણે એક મોટા સિનિયર આર્ટિસ્ટની રિસ્પેક્ટ કરતા હતા, હવે એવું નથી. એનીબડી કેન ટ્રોલ એનીવન, લાઈવ શોમાં પણ. Exactly. So, you have to be very much careful by using this agent as a tool. True. Is what I believe. True. વેગડા સાહેબ, આપનો વિચાર. વી આર ટોકિંગ અબાઉટ લાઈક હ્યુમર. આપ જે આર્ટ ફોર્મમાં જોડાયેલા છો, મ્યુઝિક, તો ઓબ્વિયસલી રેપ મ્યુઝિકની અંદર તો હ્યુમરનો બહુ જ મોટો એલિમેન્ટ હોય છે, બટ ડુ યુ સી ઇટ એઝ અ મેઇન પાર્ટ ઓર ડુ યુ સી ઇટ એઝ અ એજન્ટ, એઝ એન એજન્ટ? બેઝિકલી કેવું હોય છે, અત્યારે બધા આમ તો બધા જે વાત કરી, શુક્લાજીએ વાત કરી, ખત્રી સાહેબે વાત કરી, આપણે સ્વાગતે કીધું, સ્મિતે બહુ એને બહુ પ્રોપરલી એલોબરેટ કર્યું વોટ એક્ઝેક્ટલી ધ થિંગ્સ. મારી વાત કરું, સો વેન આઈ સ્ટાર્ટેડ માય કરિયર, હું તમને બેઝિક નાનકડી વાત કરું. હું જનરલી ગરબા કરતો, આ કરતો, તે કરતો. સૌથી પહેલી તો એક વાત સારામાં સારી બધા લોકો એક વસ્તુ કરી કે ઓડિયન્સના કનેક્શન માટે, ઓડિયન્સનું કનેક્ટ ક્યાં થવાનું છે, રાઈટ? ત્યારે તમે આનો યુઝ કરો એટલે તમને એકવાર છે ને કિક મળી જાય, તમને એક પિકઅપ આવી જાય કે ચલો હવે પિક આવી ગયું, ના હવે આપણે જે પ્રેઝન્ટ કરીશું એના માટે બધા લોકો આપણે કનેક્શન, અત્યારે આપણે પહેલા જે સ્ટાર્ટ કરી આપણી મીટિંગ, એના માટે આપણે પહેલી 5 મિનિટ આપણે કરીશું, આપણે કનેક્ટ થયા પ્રોપરલી. વી હેવ ટુ ચેક ઓડિયો, લોકો જાગૃત છે કે નહીં, એ પણ એક ટેકનિકલ મેટર બની જાય છે. નોર્મલ કેસમાં, અમારા કેસમાં કેવું હોય, હું જ્યારે પણ અંદર એન્ટ્રી કરતો હોઉં ત્યારે અમારા કેસમાં હ્યુમર આમ જોવા જાવ, લાઈવ શોઝ ની અંદર હું લાઈવ જ્યારે શોઝ કરતો હોઉં ને ત્યારે અમુક એવા સોંગ ગાઉં કે જેથી કરી જ્યારે પીક આવે પબ્લિકની સાથે વાત કરતા ગાઓ, એની અંદર હ્યુમર તમારે મેક્સિમમ આપવું. અને બીજી વસ્તુ, તમે કોઈ પણ જે પ્રમાણે સ્મિતે કીધું, કોઈ તમે જોક્સ બોક્સ મારો કે એવું થાય તો એ કનેક્ટ નથી થવાનું, એ ચવાઈ ગયેલું લાગવાનું છે. પણ પ્રેઝન્ટેશન ઇઝ અ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમે એ જ વસ્તુને, એ જ વાતને કેવી રીતે ઓડિયન્સની સમક્ષ મૂકો છો એ બહુ જ જરૂરી હોય છે. અને હંમેશા જે કહેવાય ને કે એ એક જે પણ વ્યક્તિ જે પ્રેઝન્ટ કરતો એના માટે ચેલેન્જ હોય છે. સાલું આ હું કહીશ, કારણ કે એવું તો છે નહીં કે તમે મિનિટે એટલું બધું પ્રોડ્યુસ કરો કે જેથી કરીને સામેવાળો માણસ એમ દર વખતે નવું, કારણ કે માણસની જિજ્ઞાસા વૃત્તિ કેવી છે કે એને તો બધું જ દર મોમેન્ટ એને નવું જોઈ છે.
એને તમે સહેજ પણ ઉતરતું કે નબળું આપશો તો તરત માણસ કહી જશે, અરે ચાલ યાર આ તો પેલી વાત કર, બોગસ વાત કર. હસશે પણ નહીં. તમે હસાવાનો બહુ ટ્રાય કરશો તો પણ હશે. ઇટ ઇઝ ઓલ મેટર ઓફ યોર પ્રેઝન્ટેશન. તમારું પોતાનું પ્રેઝન્ટેશન, એ વાત માટેનું, એ વાત કહેવાની જે ઢબ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યારે આર્ટિસ્ટ એ ખૂબ જ મહત્વનું વાત. ત્યારે તમે જોવો કે એક એલિમેન્ટ્સ તરીકે યુઝ કરો, એક એજન્ટ તરીકે યુઝ કરો, એવું નહીં, પણ તમારી પોતાની સ્કિલ કેવી છે એની પર બહુ જ એમ કહેવાય ને કે બહુ જ ઇમ્પોર્ટન્ટ એ વાત છે કે તમે એને પ્રેઝન્ટ કેવી રીતે કરો. અમારા કેસમાં છે ને પ્રેઝન્ટેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હું કોઈ આઈ એમ નોટ ધ ક્રિએટર ઓફ હ્યુમર. હું કોઈ હ્યુમરની વાત નથી કરતો, પણ એના જે 2-3 બેઝિક્સ જે છે કે એને વાતની સાથે કેવી રીતે વણવાની, આપણે જે નોર્મલ વાત કરતા હોય, હું હંમેશા એ રીતે એને જોતો આવું છું. મુદ્દો આ રીતે હોય છે. ફિલ્મોની અંદર પણ ચેલેન્જીસ હોય છે અને નાટકમાં પણ ચેલેન્જીસ હોય છે. ફિલ્મોની અંદર તમે જ્યારે પણ નાટકની અંદર તમારે ફિઝિકલ કોમેડી વધારે થતી હોય, માણસ કૂદકા મારતો આ છે ને બધા હસતા હોય, એવું બધું ઘણી વાર બનતું હોય છે. વેરેઝ ઇન ફિલ્મની અંદર પંચીસ જે છે એ ફૂટતા હોય છે. એનો ટાઈમિંગ જે કહેવાય ને કોમિકનો ટાઈમિંગ એ બહુ જરૂરી હોય છે. જો ટાઈમિંગ તમે ચૂકી ગયા તો સામેવાળો માણસ હસવાનો નથી. એટલે બેસિકલી આ બધા ઘણા બધા એલિમેન્ટ્સ હોય છે. તમારે એને તમારા ફોર્મમાં કેવી રીતે લઈ અને એક આર્ટિસ્ટ તરીકે દેટ ઇઝ યોર ડ્યુટી, દેટ ઇઝ યોર ચેલેન્જ, દેટ ઇઝ યોર લુકઆઉટ કે તમે એને કેવી રીતે પ્રેઝન્ટ કરશો. જે પ્રમાણે શુક્લાજીએ કીધું કે હું એને આ રીતે અલગ રીતે સામેવાળાને કહી દઉં, ચાય વાળી વાત કરી તો તરત લોકોને ભાઈ કનેક્ટ થશે. અચ્છા આ તો મજા આવી, નવી વસ્તુ. કીધું કે ઇરફાન ખાન આ ડાયલોગ બોલો તો શું. સો એવરી આર્ટિસ્ટ હેઝ ધેર ઓન વે ટુ પ્રેઝન્ટ ધ થિંગ્સ અને એની અંદર એ હ્યુમરનો ઉપયોગ બહુ સારી રીતે લોકોને કનેક્ટ કરવા માટે કરતા હોય છે. એક્ઝેક્ટલી. તો ધેટ્સ વોટ હા હું પૂછવાનો એ હતો કે બેઝિકલી હ્યુમર તમારા ફિલ્ડમાં અથવા તો કોઈ પણ ફિલ્ડની અંદર બીજા આર્ટ ફોર્મની અંદર હ્યુમર ઇઝ બેઝિકલી ગેટિંગ યુઝ ટુ કનેક્ટ બીકોઝ હ્યુમર હેઝ ધેટ થિંગ કે તરત કનેક્ટ કરશે અને એના પછી તમે તમારો મુદ્દો મૂકી શકશો. પણ બાય હ્યુમર યુ આર ગેટિંગ એવરીવન ઓન ધ સેમ પેજ કે બધા જ અહીંયા આવી ગયા છે. અમિતભાઈ મારી પોતાની વાત કરું કે હું કોઈ પણ ક્રિએશન્સ કરતો હોઉં તેની અંદર હ્યુમર એક કટાક્ષની સાથે પણ હોય. હવે આની અંદર બેઝિક વસ્તુ આપણે કરીએ કે ભાઈ ડોસી તાણે શીકણીયુંને ડોહા પીવે બીડી, ડોસી તાણે શીકણીયુંને ડોહા પીવે બીડી, મરવા માટે સારામાં સારી શોધી છે આ સીડી, ભાઈ ભલા મોરી રામા. બેઝિક વસ્તુ શું છે? મેસેજ આપી રહ્યો છું, કટાક્ષ પણ કરું છું. મરવું હોય તો બાપા સરસ મજાની સીધી છે, ગો ટુ હેલ. પણ ગો ટુ હેલ કહીશો નહીં માને એટલે આપણે પ્રેમથી કહેવાનું તું પી, બરોબર પી. મને હમણાં એક જણાએ પૂછ્યું મને કે જ્યારે હમણાં એવી વાત થઈ ને કે ભાઈ મંદિરો નહોતા ખુલ્યા પણ જ્યારે પાનના ગલ્લા ખુલ્યા તો લોકો ત્યાં વધારે દોડતા થઈ ગયા, મંદિરની વિચાર નથી કરતી. મેં કીધું એ ભગવાન પાસે જલ્દી જવાની ઉતાવળમાં પાનના ગલ્લે ગયા છે. બેઝિક છે ને. એટલે આ વાત છે કે ભાઈ આ રીતની વાત કરીએ તો તમને લોકો તરત કનેક્ટ થવાના છે અને વાત એની એ જ છે. પણ કહેવાની રીત, કહેવાનું પ્રેઝન્ટેશન તમારું જે છે એ તમારું યુનિક દરેક કલાકારને એક અલગ ઓપ આપતી હોય છે. એટલે હ્યુમર ને તમે એઝ અ એલિમેન્ટ લો, મને પણ એ તમારી પોતાની કઈ રીતે તમે યુઝ કરો છો દેટ ઇઝ વેરી મચ ટૂલ છે. સ્મિતભાઈએ કીધું આપણે એને વર્ડ આપણે એજન્ટ કરતા ટૂલ રાખીએ. ઇટ ઇઝ અ ટૂલ. રાઈટ. એક હવે આપણે થોડું ઇનફોર્મલી રાખીશું. લાઈક હું કંઈક કહી રહ્યો છું કે મારો પોઈન્ટ મૂકી રહ્યો છું, તમને કોઈને પણ જે પણ વિચાર આવે છે લેટ્સ મેક ઇટ ઇન અ ડિસ્કશન ફોર્મેટ. મારો પ્રશ્ન અથવા મારી ક્યુરિયોસિટી અહીંયા એક એવી થાય કે ડુ યુ થિંક ધેટ ઇટ ઇઝ નાઉ નેસેસરી, મતલબ ટાઈમ ઓરિએન્ટેડ છે કે પહેલા એટલી જરૂર નહોતી? પહેલા મુદ્દા લોકો સાંભળતા હતા, અટેન્શન સ્પેન લોકોનો મળતો હતો, તમે માત્ર સંગીત રજૂ કરો તો પણ લોકો એટલી શાંતિથી સાંભળતા હતા. પણ હવે બીકોઝ ઓફ ધી લોટ ઓફ કન્ટેન્ટ ક્રિએશન ઓર બીકોઝ ઓફ મેની થિંગ નાઉ હ્યુમર ઇઝ મસ્ટ એવું લાગે. Very nice point. Amit, this is something very important you have mentioned. Right. કે હવે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કારણ કે પીપલ હેવ ઓપ્શન્સ, પીપલ હેવ વેરી લેસ અટેન્શન સ્પેન. એને બહુ જ સારું સંગીત કે બહુ જ સારું નાટક તમે બતાવવાના હો કે બહુ જ સરસ મિમિક્રી કરીને બતાવવાના હો તમે, પણ એનો સ્પેન નથી 15 સેકન્ડ થી વધારે. 15 સેકન્ડ પછી હ્યુમર આપીને તમે એને કહો છો કે તારે જોઈએ છે આપું છું પણ મુદ્દો તો મારે તને સંભળાવો છે આ છે. જો અને હવે અમિતભાઈ એક તમને બીજી વાત કરું, તમે 15 સેકન્ડ ની વાત કરીને હમણાંનો લેટેસ્ટ સર્વે હતો એમાં 9 સેકન્ડ 8 to 9 સેકન્ડ આવી ગયું છે. 8 થી 9 સેકન્ડ ની અંદર માણસને છે ને તરત જ એના ફ્રેમ ચેન્જ કરવી પડે. સાઉથના ફિલ્મો જુઓ કે એની ફ્રેમની સ્પીડ તમે જોશો બહુ ફાસ્ટ ચેન્જ થાય. સહેજ પણ સીન, અત્યારે સ્મિતને ખ્યાલ છે ફિલ્મોમાં કામ કરે છે એટલે સહેજ પણ સીન થોડોક પણ લાંબો થાય અને સહેજ પકડ છૂટી ને એટલે આખા સીનની પથારી ભરી જાય. એટલે બેઝિકલી બહુ જ જરૂરી છે કે તમારે કેટલી સેકન્ડ પછી તમારે એની ફ્રેમ ચેન્જ કરવાની છે. અને ત્યાં હ્યુમર જે છે એ કહેવાય ને કે એક જર્ક જે આવતો હોય એ જર્કની વચ્ચે મસ્ત મજાની એક શોક ઓબ્ઝર્વર જેવું કામ કરે કે તમને ફટાક લઈને ત્યાંથી બીજી ફ્રેમમાં મૂકી દે. Right. બિલકુલ. Yes, Smithભાઈ. You just imagine when you watch a drama, તમે નાટક જોવા જાવ છો ત્યારે you are already prepared કે 2 કલાકનું નાટક હોય છે. રાઈટ.
તેમ છતાં 3 મિનિટમાં તમારે હસાઈને ઓડિયન્સ લેવાનું છે, કેટલી મોટી ચેલેન્જ. હા, બહુ સાચી વાત છે. 2 કલાકની તૈયારી સાથે જ આવે છે ભાઈ. તે કીધું ને અધીરાઈ, તો 2 કલાકના નાટક માટે હું પ્રિપેર છું, તેમ છતાં 3 મિનિટની અંદર હું જજ કરું છું આખું નાટક. નંબર 2, રેડિયોમાં આરજે ની લિંક ખાલી 1.25 મિનિટની હોય છે. ઇમેજિન, એ 1.25 મિનિટની લિંકમાં બિટવીન 2 સોંગ્સ એને તો 4 જ સેકન્ડની અંદર એને કશું બી કર્ણપ્રિય બોલવાનું છે. either humor or some sound, something, whatever, any creative, but in 4 seconds. So what you have mentioned is attention span એ હજુ ઘટી રહ્યો છે. Right. Attention. And what is the reason behind it? A lot of content. We are so occupied. Options. In fact, I'll just observe. Have you seen people not completing entire sentence? તું જોજે, માર્ક કરજે. agree. People are not completing entire sentence. એ પણ અડધું બાકીનું જેસ્ચરમાં પૂરું કરી દેશે. એટલું બધું they have to speak. એમનું મગજમાં સટ. You will see people. મેં પોતાને શું કર્યું, તું 4 વાગે હે ને શું પણ આ શું હે ને આનો મતલબ શું ફટાફટ કેવું છે પણ આમ કરે છે. કઈ વાતની ઉતાવળ છે ખબર જ ના હોય, પણ છે. પણ એ અટેન્શન સ્પાન ઓછો થયો છે. રાઈટ. અને એ કલાકારની જવાબદારીમાં છે કે હ્યુમર ઇઝ ધ ઓનલી ટૂલ which can again bring back him to present. Right. Agree. બાકી કઈ નહીં. Yes, No, yes, That's what Swagat. I have observed in all the 3 strands. Yeah, sorry. Right. Yes, Swagat. No, so basically it's all about the timing. Timing of the Yeah. joke and how frequently you do it. So, how I realize this conversation is like when Arvind sir was saying about jaldi फटाफट फूटना चाहिए, या when Smith is saying कि हर 3 मिनट में ऑडियंस को हंसाना ही है, तो टाइमिंग ऑफ द जोक एंड हाउ वो कितने इंटरवेंशन में आता है वो भी बहुत डिपेंड करता है. Right. That is how I perceive it. Talking about the attention span, मुझे ऐसा लगता है कि क्योंकि हम इतना अभी डिजिटल हो गए हैं, इतने हम डिजिटलाइज्ड हो गए हैं, that we have something new every second. Right. So वही again it comes back to the when we want something new and our curiosity levels and our sense of humor has actually increased. तो like अरे देखा हुआ चीज मत दिखाओ यार, ऐसा हो जाता है, ये पता है मुझे. Right. तो वो it's actually the need to know more. And we are exposed to so much that we are like ये देखा हुआ चीज मुझे मत दिखाओ, कुछ नया बताओ अभी. Because I already have આની અંદર એક નાટકમાં વસ્તુ એડ કરીશ અમિત. Yes, વિક્રમ સાહેબ. સ્મિત આમાં જે તમે હમણાં પૂછ્યું ને કે આનું કારણ શું, લોકો કેમ ફાસ્ટ માંગે છે, એનું રીઝન તમને કહું. તમારા ઘરની અંદર તમારી પાસે સૌથી પહેલું રિમોટ આવ્યું, બરોબર? પહેલા ખાલી 5 કે 6 ચેનલ આવતી હતી, અત્યારે તમારી પાસે 900 ચેનલ છે, બરોબર છે? બિલકુલ. તમે બોસ તમે 1 સેકન્ડમાં બોર થાવ ને, યુ હેવ 9 ડિફરન્ટ ગુજરાતી ન્યૂઝ ચેનલ, યુ હેવ 15 હિન્દી ચેનલ ન્યૂઝની, પછી તમે ઠાક ચેન્જ કરવા માટે એટલા યુઝ ટુ થઈ ગયા છો. રાઈટ. તમારા રિમોટ થી તમે જેવું તમારું મોબાઈલ નું ડિવાઇસ પતે સેટ બોર લાગે, ફટાક લઈને બીજું ખોલો વોટ્સએપ, તમે એટલા ફાસ્ટ તમારા ગેજેટ સાથે તમે એટલા થઈ ગયા છો યુટ્યુબ, એટલે તમે એ જ એક્સપેક્ટ કરો કે તમારી સામે જે કલાકાર છે ને એ પણ એટલો ફાસ્ટ રિમોટ હોવો જોઈએ. હા, અને બીજું આમાં બી ઓપ્શન્સ રાખીએ સાહેબ આપણે કે પહેલી 15 ચેનલ ફેરવી તો આપણે 3 રાખીએ કે આ 3 ગમી. હા, તો આ ચેલેન્જ કોના માટે? આ કલાકાર માટે બહુ મોટી ચેલેન્જ થઈ ગઈ. રાઈટ. તો એના માટે તો ચેલેન્જ થઈ ગયું. એટલે તમે 4 સેકન્ડ 9 સેકન્ડ કે 15 સેકન્ડ કે 3 મિનિટ, યુ વોન્ટ બિલીવ, તમારે ઓડિયન્સ સતત ઓબ્ઝર્વ કરતો રહેવો જોઈએ કે સેજ નીચું પડે ને પાછો ધક્કો મારો, સેજ નીચું પડે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓબ્ઝર્વ કરવું. થિયેટરમાં છે ને ઓડિયન્સની લાઇટ બંધ હોય. હા, નાટક વખતે ઓડિયન્સ, અને જો અમુક પીરિયડમાં ફટફટ બોલો મોબાઈલની લાઇટો એના ચહેરા પર દેખાવા માંડે ને, ઓડિયન્સ સમજી જાય કે આ જોલો ખયો, અહીંયા હવે હ્યુમર નાખો એમ. मोबाइल केम ना काढ्या भाई स्मिथ बैक स्टेज में ही बोल देंगे प्लीज अभी तू संभाल लेना लाइट ऑन हो गया है રાઈટ. બીજી એક વાત, અહીંયા આપણે છે ને એક સેશન ગઈકાલે કરતા હતા જેની અંદર ડિસ્કશન હતું આપણું અબાઉટ સિટકોમ્સ એન્ડ મૂવીઝ ની અંદર હ્યુમર વિશે આપણે ચર્ચા કરતા હતા. તો
તો એમાં એક પોઈન્ટ નીકળ્યો હતો જે મારે એકચ્યુઅલી આ પેનલ સાથે ડિસ્કસ કરવાની મને બહુ જ ઈચ્છા છે. અને પોઈન્ટ એ છે કે એન્ટરટેનમેન્ટ, મજા આપવી, એન્જોયમેન્ટ, આનું બીજું સિનોનિમ્સ હ્યુમર થઈ ગયું છે, જે એકચ્યુઅલી ન હોવું જોઈએ મારા હિસાબથી. ઇફ યુ ફીલ એની ઓફ ધ ઇમોશન, ઇટ ઇઝ એન્ટરટેનમેન્ટ ઓર એન્જોયમેન્ટ. તમે કોઈ એક પર્ટિક્યુલર ઇમોશન ને તમે માણો તો એ એન્ટરટેનમેન્ટ છે. ઇટ કેન બી એંગર, ઇટ કેન બી અ સિરિયસ ડ્રામા, ઇટ કેન બી મિમિક્રી, ઇટ કેન બી મ્યુઝિક. Music is also entertainment. We all feel that and we all know that. But એન્ટરટેનમેન્ટ હ્યુમર. પણ એ હ્યુમર પેલું આપણે કોઈને કહીએ કે મજા આવી, બોલે હા બહુ મજા આવી, તો એ હસવાના મજા આવી એના સિનોનિમ્સ ગણી નાખે છે. આના વિશે શું કહેશો તમે? વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આર્ટ ફોર્મ તો કેટલા બધા છે અને ઇમોશન્સ પણ કેટલા બધા છે. ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ સૌમ્ય જોશી. હા, સૌમ્ય જોશી 102 નોટ આઉટ, વેલકમ જિંદગી, આજ જાને કી જીદ ના કરો, એમાં જો બધું તમને છેક સુધી રડવા ના દે, તમને છેક સુધી હસવા ના દે, તમને છેક સુધી ઉદાસ ના થવા દે. સેજ આમ આવે ને ગ્રાફ એટલે ફટલીન સીન ચેન્જ કરી નાખે. હા, સી દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ હી ઇઝ ડુઈંગ. સૌમ્ય જોશીને એમના લખાણમાં કે ભજવામાં. પણ જે તે કીધું ને કે એન્ટરટેનમેન્ટ એટલે હ્યુમરની સાથે હવે સિનોનિમ તરીકે વાપરે છે. અગર આ હ્યુમર હે તો જ એન્ટરટેનમેન્ટ. એ છે ને પેલો મનોરંજન શબ્દ પેલું કેવાય ને કે ઉત્સવ અને મનોરંજનમાં જે ફેરફાર છે ને, ઉત્સવ અને મનોરંજન, કે ઉત્સવ એટલે બધા સાથે ઉત્સાહથી ભેગા થઈને ઉજવતા હતા એ ઉત્સવ, અને ઘરે બેસીને જે કરે અને મનોરંજન, જે આ જે બે તફાવત છે ને, એ તફાવત આ નથી સમજી શકતા કે એન્ટરટેનમેન્ટ ઓર ઇમોશન has nothing to do with humor. There is only one way. પણ that is true because maybe આટલું ડિપ્રેસ લાઈફમાં, સ્ટ્રેસફુલ લાઈફમાં આ જ અગત્યનું અત્યારે લાગે છે. હજુ ક્વોરન્ટાઇન દિવસોમાં ઇફ યુ હેવ હર્ડ કે લોકો ગઝલ સાંભળી હતી, એ અલગ ઇમોશનના લોકોએ આખા પાર્ટ પાડી દીધા છે એમના. અને એમાં ઇફ યુ સે કે એન્ટરટેનમેન્ટ મીન્સ ઓનલી હ્યુમર, એવું થઈ ગયું છે. That is true. right. અમારી વાત because કરું of this phase, maybe because of this phase, છેલ્લા 3-4 વર્ષમાં જે અમુક જે છે પરિસ્થિતિ કે ફ્યુચરમાં કે અત્યારે સ્ટ્રેસફુલ ડિપ્રેશન ના કેસીસ આજે પણ સુશાંતનું ઇફ આપણે ચર્ચામાં જતા આપણે જોયું ત્યારે. સો ડિપ્રેશન, સુસાઇડ, મેન્ટલ હેલ્થ ના બધામાં ઓનલી અગેન ધ ટૂલ ઇઝ હ્યુમર. બીજું કઈ જ નથી યાર. આમાં બીજી વસ્તુ એવી છે, મારા મતે મારા પર્ટિક્યુલર વાત કરું, સ્મિતે જે પ્રમાણે વાત કરીએ, કેમ કે એઝ એન એક્ટર, એઝ એન સ્ટેન્ડઅપ, એઝ એન આરજે, મારા પર્ટિક્યુલરની વાત કરું એઝ અ સિંગર તરીકેની, તો સિંગર તરીકે અમારા માટે હું જયારે એન્ટરટેઇન કરવા માંગુ ને આવેલા પબ્લિકને ખબર છે કે અરવિંદભાઈ આજે ગરબા કરાવવાના છે, અરવિંદભાઈ આજે રાસ કરાવશે, ભાઈ કરાવશે, હીચ કરાવશે, ડાકલા કરાવશે, આ બધું એના માઇન્ડસેટમાં છે જ. હવે જયારે હું જયારે પરફોર્મ કરતો ત્યારે મારા માટે પ્રેઝન્ટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે હું કયા સમયે કઈ વસ્તુ મૂકીશ. રાઈટ. મારા માટે ઇટ ઇઝ નોટ ઓનલી ધ હ્યુમર. મારા કેસમાં હ્યુમર નથી હોતું. મારા કેસમાં એ કદાચ 5% જ હોય. મારા કેસમાં હું વાતો કરતો ત્યારે હ્યુમર કરી દઉં, એકાદ સરસ મજાનું સોંગ ગાઈ નાખું કે ભાઈ ચલો છટકેલી ખોપડીઓ, ગાંડા નહીં થવાનું, ઉપર જવા કરતા ઘરમાં રહી જવાનું, ટેન્શન છોડી દારૂ સિગરેટ ને માવાનું, બૈરું આપે ખાઈ ચૂપચાપ સુઈ જવાનું. આ બેસિકલી કદાચ ગીતની અંદર તમને કદાચ મજા આવશે, પરંતુ જ્યારે હું પરફોર્મ કરતો ત્યારે મારે મારું સેટ ડ્રેગ થતું હોય, મને ખબર પડે કે ફાસ્ટ થઈ રહ્યું છે, પબ્લિક થોડી જવાની વાત કરે છે, તો મારે વખતે મ્યુઝિકલી એને ઉપર લાવવું પડે, મારે કંઈક નવી વસ્તુ આપવું પડે. અચ્છા આથી બોર થયા, હવે અમારું બી 2020 જેવું થઈ ગયું છે. મારે ક્યારે કેવી રીતે રમવાનું, મારે ક્યાં છક્કો મારવાનો, મારે ક્યારે ચોક્કો મારવાનો, મારે એવરેજ તો મેન્ટેન રાખવાની, મારે સ્કોર તો બનાવવાનો જ છે, મારે આ ટાર્ગેટ પર તો જવાનું જ છે, અધરવાઇઝ તો પબ્લિક વિલ બી બોર. સેમ કેસમાં કે લોકોને જ્યાં તડાફડી જોઈએ એટલે તડાફડી એ મ્યુઝિકના પેસ પર ડિપેન્ડ કરતી હોય છે. રાઈટ. અને એ એન્ટરટેનમેન્ટનો પોસ્ટ આવે કે એન્ટરટેનમેન્ટનો આખો પાર્ટ આવી જાય કે મારે એને કેવી રીતે શોને આગળ ચલાવવાનો છે, મારે કઈ વસ્તુ આપવાની કે જેથી કરીને લોકો સતત નાચતા રહે, સતત કનેક્ટેડ રહે, સતત ઇન્વોલ્વ રહે. રાઈટ. એટલે હું ઓલવેઝ કહું છું, ઇફ યુ કેન વોક યુ કેન ડાન્સ વિથ મી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે મારે ત્યાં આવો છો તો તમે નક્કી કરીને આવો છો કે આજે અમે રમશું, આજે અમે કરીશું. અને એની અંદર જયારે હ્યુમર એડ થાય છે ને સાહેબ અમિતભાઈ, કે નાના હ્યુમરના પંચીસ, કે હું ગાતો હોઉં કે ભાઈ મજાની વાત છે કે ભાઈ મોબાઈલ ચાઇના હું ગાતો હોઉં તો મને ખબર પડે, 2-3 કુંવારા છોકરાઓ પકડી લઉં, મને એની સાથે વાત કરતા થાય કે ભાઈ આ ભાઈ મારી પાસે આવ્યો ને મને કહે કે અરવિંદભાઈ મને પ્રેમ કરવો છે, તો અરવિંદભાઈ શું કરે, તો મારી પાસે એ બધા જ લિંક વાળા ગીતો રેડી હોય, તો હું એને મ્યુઝિકલી એન્ટરટેઇન કરું, મ્યુઝિકલી હ્યુમર પેદા કરવાની વાત કરું. એક પ્રકારનો નોટ અ જોક, ઇટ ઇઝ નથિંગ બટ ધ ટાઈમિંગ ઓફ ધ સોંગ, કે કયા સોંગને અગ્રી. અને ઓલ્સો વેગડા સાહેબ આમાં એક વાત એવી બી છે
ઓલ્સો વેગડા સાહેબ કે મ્યુઝિક પણ એન્ટરટેનમેન્ટ બહુ મોટો છે. એટલે કોઈક આખો પ્રોગ્રામ ગીત સંગીત સાંભળીને નીકળ્યો હોય તો બહાર નીકળીને એકાદી ધૂન ગુનગુનાવતો હશે એ મનમાં કે યાર શું ગીત હતું સાહેબ, મજા પડી ગઈ, અઠવાડિયું 10 દિવસ મગજમાંથી નહીં નીકળે. પણ પેલું જે પણ એ જે રિમેમ્બરન્સ પાવર છે ને જે હ્યુમર પાસે, એ કદાચ એને થોડુંક વધારે ધ્યાનમાં લાવે છે કે પેલું શું જોક તમને 15 દિવસ પછી બી મનમાં ફરી પાછો આવે ને તો સાંભળે, એનો થોડો સ્પેન વધારે હોય છે. સરસ મજાની વાત છે. હ્યુમરમાં ઘણી વખત શું છે કે તમે એક વખતે તમને એક પંચ મળી જાય, તમે બેઠા જેમ કે શુક્લાજીને મેં જોયા છે, શુક્લાજીને કદાચ કંઈક સૂજ્યું અને એન્કરિંગ કરતા તબલા વાળા કંઈક સળી કરી પાછળથી, તો તબલા વાળા પર સીધો જોક ક્રેક થઈ જાય. સિચ્યુએશનલ कॉमेडी હોય. शुक्लाजी क्या बोलते हैं इसमें आप? एक्चुअली इसका सबसे बड़ा कारण क्या है, एक कारण એ છે કે 35-40 વર્ષથી આ કામ કરું છું ત્યારે ચેનલ બી નતું, ટીવી બી નતું. ઓન ધેટ ટાઈમ આઈ નો મોઇન અખ્તરને હું ખાઈ ગયો હતો. ઓન ધેટ ટાઈમ વોટ ઇઝ સ્ટેન્ડ અપ કોમેડિયન, કેટલાક બધા જ મારા મિત્રો છે, રાજુભાઈ પણ સો મેની ફેમસ મેન જે બી ફેમસ કોમેડિયન છે એ કોઈ બી જોક્સ બોલશે, પીપલ લાઈક ઇટ. બટ જે ફેમસ નથી એ 100 જોક્સ બોલશે તો બી એને બહુ મુશ્કેલ પડશે. રાજુ શ્રીવાસ્તવ અમે લોકો બેઠા હતા, મારે જવાનું હતું મહેસાણા, મહેસાણા મારે જવાનું છે અને કન્ટિન્યુઅસ 20 ડેઝ શો છે, અપડાઉન ડેલી. તમે તો અહીં આવ્યા છો, મને તમને 4 લાખ રૂપિયા મળશે, મને ઓન ધેટ ટાઈમ 2500 રૂપિયા મળતા હતા. રાજુભાઈ કે ના તમે જાઓ, તમે 20 દિવસ કરો છો, 50,000 બહુ થઈ ગયા. પણ શુક્લા બહુ મહેનત કરવી પડશે તને, બીકોઝ હું તો ખાલી આમ કરીશ ને આમ કરીશ ને તો પબ્લિક હસશે અને મને પૈસા મળશે. ઓકે. અને એક ટાઈમ મારો એક જોક સુરતમાં બહુ ચાલ્યો, પબ્લિકને બહુ ગમ્યો, અને એ જોક્સ અમદાવાદમાં ના ચાલ્યો. સાબુદ્દીનભાઈને મેં કીધું, સાબુદ્દીનભાઈ યાર આ જોક્સ મારો ત્યાં બહુ ચાલ્યો સાહેબ, અહીંયા ના ચાલ્યો. તો સાબુદ્દીનભાઈ મને બહુ સરસ જવાબ આપ્યો, બોસ કે બધાને આપવો જોઈએ કે ભાઈ એમાં તારો જરાય વાંક નથી, વાંક ઓડિયન્સનો છે. તારો જોક્સ બહુ સારો છે, ઓડિયન્સનો વાંક છે, તારો જરા બી વાંક નથી, એટલે આ જોક્સ ચાલુ રાખે છે. બીકોઝ ઓડિયન્સ ચેન્જ થતું રહે છે. અરવિંદ વેગડા કઈ બી કરે, કઈ બી ગાય, પબ્લિક છેલ્લે એમને ભાઈ ભાઈ બોસ ભાઈ કઈ બી કરે. અરવિંદ વેગડા સાહેબનો બી એવો એપ્રોચ છે કે તારું ભાઈ સંભળાય, થોડું પહેલા સાંભળી લે. હા બહુ સાચી વાત. પંડ્યા સાહેબ ને કદાચ લોકો કહેતા હશે કે કટકો સંભળાવો ને, આઈ થિંક સોરી પંડ્યા સાહેબ I also like it. I like it. Right. Sorry to interrupt everyone. Actually, હવાનું બહુ જ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે સંભળાવવામાં. તો let me see કોના તરફથી આવી રહ્યું છે. ખાલી I'm muting couple of people. Okay. હા વેગડા સાહેબ, હા અરે પ્લીઝ મેં આપને મ્યુટ કર્યા, પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. વેગડા સાહેબ. Okay, done. Yes. Okay. Now all set, sir. Swagat, you can unmute. Actually, it was from Arvind bhai. You can unmute. Yeah. But really, બધાને હવે જેમ કે પંડ્યા સાહેબે કીધું કે ડેલી ચેન્જ કરવાનું, બરોબર, ડેલી અમે ચેન્જ કરતા હોઈએ છીએ. બટ તમે કહો છો ને જે બી કોમેડિયન એમના માઇન્ડમાં સવારે જે તમે વિચારતા હશો એ જ હું વિચારતો હશો, એ અમિત બી વિચારતો હશે, ખત્રી સાહેબ, બધા એ જ થોટ આવી જશે કે સવારે ચલો કોરોનાની મેં 50 સ્ક્રિપ્ટ બનાવી વેચી, પણ એ બીજાના માઇન્ડમાં બી એ વસ્તુ આવી જતી હોય. કોરોનાની કંકોત્રી, ઓન ધેટ ટાઈમ ફિલ્મી દુનિયામાં કોરોના, ચાલતા લોકો જતા રહ્યા એના પર કોરોના, ઓન ધેટ ટાઈમ પણ બધાના માઇન્ડમાં આવી જાય છે. આપણે રોજ ડિફરન્ટ લાવીએ, નવું લાવીએ, પણ આપણને શું ખબર છે કે સામેવાળાને શું ગમે છે, એ બી તો આપણો એક થોટ હોવો જોઈએ ને. એના માટે સ્ટેન્ડ અપ કોમેડિયન જે હોય છે અમારી ટાઈપના, દે કોમેડી સિંગિંગ, કોમેડી ટોક, એક્ટર વોઇસ, પછી ઓલ્સો ડિફરન્ટ ટાઈપ ઓફ ડાન્સીસ ફોર કોમેડી ડાન્સીસ, જસ્ટ મિનિટ, એન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વોઇસીસ, જેમ કે ઘુંઘરૂનો ઓન ધેટ ટાઈમ ડિફરન્ટ સો મેની વોઇસીસ, બધા પંક્ષીઓના વાત, બધામાં એલર્ટ રહેવું પડે. આજે લોકોને શું જોઈએ છે, એલર્ટ રહેવું પડે. એ હું દરરોજ સવારે ઉઠીને બ્રશ કરતા પહેલા 2 જોક્સ તૈયાર કરું મગજમાં, એના પછી બ્રશ કરું, ચા પીઉં. વર્ષોથી આ થાય છે. આટલા વર્ષનો છે, મારી એજ 55 થઈ ગઈ છે, લાગતી નથી. બિલકુલ નહીં, તમે મારાથી ખાલી 3 વર્ષ મોટા લાગો ઉંમરમાં. અરવિંદભાઈ હસો નહીં, તમારી એ થશે બોસ, પંડ્યા સાહેબ બી હસે છે. આમાં સાચી વાત કહું કે અરવિંદ શુક્લા જે 20 વર્ષ પહેલા જેવા હતા એવા ને એવા જ અત્યારે છે, એટલે કોઈ પ્રશ્ન જ નથી. તમારી ઉંમર વધતી નથી. તમારામાં પોઝ નું બટન દબાઈ દીધું છે ભગવાને કે આ ભાઈને પોઝ કર દો, આ ભાઈને બીજું બધું કામ કરવા દો. પણ એક વસ્તુ અરવિંદભાઈ કહું, પંડ્યા સાહેબ કહું, ખત્રી સાહેબ,
કે લાફ્ટર ચેલેન્જમાં મારા 50 ભાઈબંધો 50 બરોબર, એહસાનભાઈ મારા રૂમ પાર્ટનર, उसके गालिए का चक्कर, ત્યારે લોકો હસતા હતા. મેં કીધું એહસાનભાઈ હસો, લોગ હસો, કલ લોગ આપસે મિલને કો તરસેંગે. યાર વાત સાચી થઈ બરોબર. રાજુભાઈ નતા આવતા લાફ્ટરમાં, મેં એમને કીધું દિલ મોટું રાખો બોસ, આયા અને આજે સિતારા થઈ ગયા. ઓકે, સો મેની આર્ટિસ્ટ. પછી બહુવા ચેનલ મેં કરી, 7 નંબરનો કોમેડિયન હતો, એમાં 50 મારા આર્ટિસ્ટ ભોજપુરીના. એ મારા એવા મિત્રો થઈ ગયા ને બોસ, મિત્રો. પણ કલાકાર કેવા, કેટલાક છુપી રીતે જોક્સ બનાવી રહ્યા છે. મેં કીધું ખુલ્લી રીતે બનાવો યાર, એકબીજા જોડે આ પ્લે કરો બરોબર. પણ અત્યારે મેં બીજા એપિસોડ્સ જોયા હતા, જે બીજા આયા લાફ્ટરના, બધા હંતાઈને જોક્સ બનાવે છે. મેં કીધું ના, યુ આર એ રોંગ મેન. હું મારી રીતે કહું છું, બીકોઝ હાસ્ય કલાકાર કેવો ભગવાનથી જોડાયેલો છે સાહેબ, ભગવાનથી ઈશ્વરથી જોડાયેલો છે. તો અચ્છા શુક્લાજી, એક મિનિટ બધા માટે શુક્લાજી, એક સરસ મજાનો પોઈન્ટ અત્યારે આવે એટલે મેં તમને રોક્યા છે, અને ખાસ સ્મિત આપણી સાથે છે, અને આઈ થિંક એની પર હું સ્વાગતને પણ કહીશ કે એક અમિત, હું જસ્ટ ખાલી કહું, સૌથી બેસ્ટ એક્ઝામ્પલ સ્મિત માટે એટલા માટે કહું કે સ્મિત ઇઝ અ રેડિયો જોકી, સ્મિત ઇઝ અ ડ્રામાનો આર્ટિસ્ટ, સ્મિત ઇઝ અ બેઝિકલી અ 3 ટાઈમ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ વિજેતા, કે જેમાં બહુ જ બધા એવા લોકો હોય છે, અને એ પણ ફિલ્મોની અંદર, જેમાં 2 વખત એને કોમેડીમાં જીત્યું અને 1 વખત એને સપોર્ટિંગ આર્ટિસ્ટમાં જીત્યું. એમાં બી કોમિક હતું, પણ છતાંય કોમિક કરતા બી સપોર્ટિંગ આર્ટિસ્ટમાં જીત્યું. એટલે there is a very thin red line એવું કહી શકો કે યાર એક બાજુ કોમિક છે, એક બાજુ સપોર્ટિંગ આર્ટિસ્ટ છે, સપોર્ટ. એટલે આપણે ખરેખર સ્મિત પાસેથી એનો ભેદ સમજવો જોઈએ કે આ 3 ફોર્મેટમાં, અને ચોથો સ્ટેન્ડઅપનું, કે 4 ફોર્મેટમાં વેન યુ આર પરફોર્મિંગ સ્મિત, what kind of a precaution, like what kind of thinking in your mind કે ભાઈ આપણે કયા પ્રકારનું કરવું જોઈએ, જેથી કરીને લાઈવ ઓડિયન્સ અલગ છે, ડ્રામાનું ઓડિયન્સ અલગ છે, સ્ટેન્ડઅપનું ઓડિયન્સ અલગ છે, અને હું ફિલ્મોમાં કે એ ફોર્મમાં જઈશ તો અલગ છે. સો વોટ એક્ઝેક્ટલી એઝ એન આરજે, યા અમિત, એક ખાલી આમાં નાનકડું એડ કરું કે માની લો કે સાહેબ એક જ જોક છે કે જે તમને આ 4 સ્ક્રિપ્ટમાં મળ્યો છે. અરે વાહ, ક્યા બાત, બહુ તમે શું વિચારીને તમે કહો કે રેડિયો છે, મારે આ જોકને કઈ રીતે કરવાનો છે? વોટ્સ યોર થોટ પ્રોસેસ? કોઈ એક જ જોક હોય, વન લાઇનર કેવું હોય ને, ધેટ ઇઝ રેડિયો. વન લાઇનર, ઓકે, કમ્પ્લીટ ઇટ ઇન 30 સેકન્ડ્સ, અને 10મી સેકન્ડે એનો બિલ્ડઅપ આવી જવો જોઈએ, 20મી સેકન્ડે ચરમસીમા પર, give them time to laugh also. રાઈટ. અને I don't believe in that ટુઈ ટા ટુ ટુ સાઉન્ડ. બરાબર, બધા રો હોય છે. Let them laugh. 30 seconds max for radio. કાંક તો 10 સેકન્ડમાં હસાઈ દો રેડિયો પર. સ્ટેન્ડ અપ, you have to build up the joke. તમારી જર્ની બિલ્ડઅપ કરતા, બીકોઝ ત્યાં તમને લોકો જોવાના છે. સો આંગિક અભિનય જે અમિત તું કરે છે, સો આંગિક અભિનય where gesture, posture, stance, movement, eye contact, voice modulation, everything works. Matters. Right? So you have time to build up the joke, but maximum 3 minutes. Right. Crack a joke, next. કેમ કે હવે પેલું વનેચરનો વરઘોડો સાંભળવાનો સમય નહીં રહે આપણા માટે નહીં રહે, ઓડિયન્સ માટે. એ બિલ્ડઅપ જે હતું ને, એ જે બિલ્ડઅપ હતું ને, એટલું સારું વર્ણન પણ આપણે નહીં કરી શકીએ. એ પણ તું સમજી જા. I agree. બરાબર. નંબર 3, when it is theater, ડ્રામામાં તને મોટો સપોર્ટ છે તારી વાર્તા. તને ઓલરેડી વાર્તા આપી દીધેલી છે, તારી પાસે રિહર્સલ થયેલું છે. Now what best you can do is 2 things. આઈધર એકદમ કંઈક ઇમ્પ્રોવાઇઝેશન કરવાનું આવે તો, ઓર એલ્સ તારું કેરેક્ટર મજબૂત કર, તો કેરેક્ટર પર હસશે લોકો. તારે કંઈ જ નથી કરવાનું, બીકોઝ જોક કરતા પણ વધારે કોણે કહ્યું છે, કયા કેરેક્ટર દ્વારા કહેવાયું છે, વધારે મહત્વનું થઈ જશે. Because it is built up. It works both ways, visual and audio. Exactly. It is a combination. And film, it should be just here. હું એટલું જ માનું છું, આટલામાં જ છે. ફિલ્મ ઇઝ જસ્ટ સ્પેસ, ધેટ્સ ઇટ. બીજું કાંઈ જ નથી. જેટલું ઓછું બોલાય એમાંથી કોમેડી નીકળાય તો કાઢો, જેટલું ઓછું બોલીને. આખું ઊંધું, સેમ જોક, એમાંથી જેટલું આમ કટ થતું ને કે આ અભિનયમાં નીકળી જશે, આ કેમેરામાં બતાડી દેવાશે, કે આ એક્સપ્રેશનમાં આવી જશે, તો ખાલી એક જ લીટી રહે છે તમારી ભાગે, એ જ પંચ. ધેટ્સ ઇટ. Right. કશું બિલ્ડઅપ નહીં, નથિંગ, ઓનલી પંચ. ઇફ યુ હેવ સીન અફરાતફરી, એક છે, એક નાનકડો પેચ છે, જસ્ટ જોજે. અમિત, ઇફ યુ હેવ સીન અફરાતફરી, મારી રિસન્ટ રિલીઝ મૂવી છે ફેબ્રુઆરીની, અદ્ભુત ફિલ્મ. એમાં કાંઈ જ નથી કર્યું. એમાં આકાશ જલ અને મારો એક જે સીન છે, તમે જોજો, હર્ષિલ ને, એમાં કાંઈ જ નથી બોલ્યો, ખાલી ધીસ ઇઝ ધ એક્સપ્રેશન, પણ સતત લોકો હસ્યા કરતા હોય. પણ ધેટ ઇઝ ધ
સૌથી ઓછું બોલીને ક્યાં હસાવાય, that's it. હા એનું રીઝન છે યસ એનું રીઝન છે કે Yeah, so no, these go are on, go on, two, complete. yeah. So super pace is radio, stand up is your own time to build up a joke, પણ બિલ્ડ અપ કરતા કરતા પણ એન્ગેજિંગ તો હોવું જ જોઈએ કંઈક ને જોઈએ. કંઈક. હા, ધેટ્સ વોટ માય પોઈન્ટ. હું એ જ કહેવાનો હતો કે એન્ગેજિંગ પણ હોવું જોઈએ બિલ્ડ અપ કરવા માટે. એબ્સોલ્યુટલી ને તો પતી ગયું તમારો હા. જોક સુધી તો લોકો ડિસ્કનેક્ટ થઈ જશે. રાઈટ. Number 3 is theater, where you are quite blessed because you have lot of things already provided. રાઈટ. એમાં તો તમને લાઇટિંગ, સાઉન્ડ, મેકઅપ, કેરેક્ટર, કોસ્ટ્યુમ બધું જ સપોર્ટ કરતું હોય છે. સો યુ આર અને લોકોની ધીરજ પણ થોડા ઘણા અંશે. સોરી, થોડા ઘણા અંશે લોકોની ધીરજ પણ. yeah, absolutely, because they are waiting for the story. And For number the 4 story, is films, right. જેમાં મેક્સિમમ ટ્રાય એવો કરવાનું કે બોલવું ઓછું, અભિનય વધારે કરો, that's it. Rest everything will be taken care by camera. રાઈટ. This is what my 4 different things I have experienced. Definitely. Thank you Arvind bhai for asking me this question. Yeah. મને કોઈએ પૂછ્યું નથી. બિલકુલ. ભાઈ બાય. મેન યુ રોક. સૌથી વધારે પંડ્યા સાહેબ, હવે આપણે ટોપિક મોસ્ટલી કયા લેવાય એમ સ્ટેન્ડઅપમાં? આઈ થિંક સર હું મારું ઓબ્ઝર્વેશનલ હોય છે, એટલે મારું તો રોજિંદા વસ્તુઓમાંથી જ હોય છે, બીજું કાંઈ જ નથી. હા. ઓકે. મારું આમ કાંઈ જરાક એમણે ચપટી વગાડીને કિશોર કાકા આયા પછી આજુબાજુમાં જે દેખાયું હા, જો કિશોર કાકા, એ ગયું એમ. પંડ્યા સાહેબ, જેમ કે ભાઈ સ્મિત પંડ્યા મને કિશોર કાકા કીધું, સો હું ઓળખી ગયો એમને. ઓકે, બિલકુલ. કે મારા પ્રમોટર જોડે વાત થઈ હતી, કિશોર કાકા. યસ, Right, એટલે right. આઇકોન થઈ ગયું, એ તમારું લોગો થઈ ગયો સર. રાઈટ. સેલ્યુટ છે, આઈ લાઈક ઇટ. સ્વાગત. Love you. wanted to add But yes, something? Yes, नहीं, સ્વાગત. स्वागत. Yes. पूछना था, that is why I was interrupting, I'm sorry. It's okay, पर please. जैसे when we, so basically when coming back to your question first, when you say entertainment and humor, so when we actually basically speak different languages, but humor basically unites us. So it's, we all speak Very the same language when we are laughing. ऐसा है. Right. Secondly, when he says that, you know, एक नाम बोलने से जब उस आर्टिस्ट का नाम याद आता है, या जब अरविंद सर ने कहा कि ऑडियंस को पता है मैं आऊंगा, इफ यू कैन वॉक यू कैन डांस, उनको पता है कि आएंगे तो मजा आएगा. So I want to put a question कि sometimes people stereotype you humor के साथ. Suppose एक stand up comic आता है, people like चल joke सुना. So it's basically like there is nothing. और स्वागत, let me give you a perspective here of myself कि एक जोक सुना से भी ज्यादा डिटेल में भी आ गया है. तुम इस तरह के जोक करते हो तो वैसा कुछ सुनाओ. हाँ. They don't even let us in, like experiment. तुम्हारा तो आवाज करवाना है ना. तो जब अभी जैसे स्मिथ को he says that he's into different art forms, right? Like maybe on radio or television or films or theater. So basically, whatever art form जो भी हम करते हैं, we always have to renew it and refine it. Right. Like we have, and you have to be as transparent, क्योंकि लोगों को अब हमेशा नयापन चाहिए. And you have to, अभी जैसे एक बीच में बात हुई थी, जैसे कोई तबला वाला पीछे कुछ बोल रहा है तो आप उस पे भी एक जोक सुनाई दो. So you acknowledge even the mistakes on stage. अगर कुछ टिकल होता है स्टेज पे या कुछ नहीं वर्क किया, सपोज योर माइक डजंट वर्क, तो तुम उसका भी एक जोक बना के बोल देते हो. That's a part of the act. That becomes a part of the act. Yes. So being transparent also adds to it कि मजा आता है लोगों को कि नहीं यार, he's as authentic and honest. हमको भी समझ में आया. There's a mutual understanding between the audience and the artist. और लोगों को लगता है कि वो स्पॉन्टेनियस है. बिल्कुल. बिल्कुल नहीं यार. To your thing कि नहीं, ये ऐसा नहीं कि रिहर्स करके आके उतना ही बोलता है, कुछ भी दो इसको, वो कुछ नया देगा हमको, ऐसा हो जाता है. Right. But as in your respective platforms, आप उस stereotype को कैसे तोड़ते हो? Like how do you do more than what you're doing right now? कि वो एक नयापन कैसे आता है? जैसे Amit, I think you should start, because whenever you say a stand-up comic or you do a certain character in a certain way, then people are like, नहीं मुझे वही चाहिए. And how do you not limit yourself? I agree. तो आप क्या करते हो? Right. So I would like to answer, and I guess Smith bhai and Arvind bhai would be like adding a point here કે એટલે મેં જે વેગડા સાહેબ વિશે કીધું ને એ જ રીતે કે એને ભાઈ સાંભળવું છે તો સંભળાઈશું એમ, પણ જોડે પછી મારે એક ગીત સંભળાવવું છે એ બી સાંભળો તમે. એ બહુ મજાની વાત છે. अमित एक नानी बात करवी છે. हमारा स्वागत अभी आपने बोला ना कि एक जोक सुना. हाँ. तो हम तमाम लोग जो कॉमेडियन हैं उनके लिए एक बड़ी फक्र की बात अभी फरवरी में
ये लॉकडाउन से पहले हमारी मीटिंग थी जॉनी लीवर का, हमारा एक वो Association संस्था है माम, हाँ मिमिक्री आर्टिस्ट एसोसिएशन मुंबई का एक मीटिंग है जिसमें मैं मेंबर हूँ। तो हर टाइम जॉनी भाई हमें 10 तारीख को थी 10 कुछ मोटिवेशनल बातें करते हैं, बड़ा मजा आता है। तो लास्ट टाइम उन्होंने एक बहुत अच्छी बात बताई कि ये जो कॉमेडी है, जो एंटरटेनमेंट, जो अमित ने बोला कि उसका मतलब कॉमेडी होता है क्या, वो कह रहे थे कि ये वो चीज है कि उन्होंने कहा कि दिलीप कुमार जिस दिन शूटिंग नहीं रहता था तो मुझे घर पे बुलाते थे। हमने बात करी मित्र, दिलीप कुमार घरे बोलावे, રાઈટ जॉनी जॉनी यार, कुछ मिमिक्री सुना तो कुछ जोक सुना, એ કે દિલીપ કુમાર 2-2 કલાક 3-3 કલાક બેસી અને મારા જોક્સ ના અલગ અલગ અવાજ સાંભળે ને પછી દિલીપ કુમાર પોતે અમુક મિમિક્રી કરતા હતા. રાઈટ રાઈટ કહેવાનો બિલકુલ મતલબ સાચી એ વાત છે છે. કે દિલીપ કુમાર એટલે શું, એક ટ્રેજેડી કિંગ જેને કહેવાય કે આજે હા 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 મોટામાં મોટા જે કહેવાય કે એને જે બિરુદ આપો એ ઓછું છે એક્ટર. રાઈટ માણસ પણ કોમેડીનો અને મિમિક્રીનો ભૂખ્યો એટલો મોટો એક્ટર. બિલકુલ બિલકુલ મનીભાઈ નું કહેવું એમ તો જે આપણે કરી રહ્યા છીએ, આપણે કેટલા જણા છીએ, અહીં संस्था में कितना जना है, हम लोग कितने लोग हैं, अच्छा इंडिया में कितने लोग हैं और पॉपुलेशन कितनी है ભાઈ? બિલકુલ બિલકુલ સાચી વાત છે નવીનભાઈ તમારી. ખાસ તમારું ધ્યાન કે જોનીભાઈ નું કેવું એમ થયું કે આપણું જે કામ છે, हम लोग जो करते हैं जो काम कॉमेडी का, तो हम लोग जो हिंदुस्तान की जो ये पॉपुलैरिटी है उसमें हम लोग कितने हैं, तो हर एक इंसान का ही बस का ये रोग नहीं है हाँ, लोगों को नहीं। हंसाना, हर एक का। बिल्कुल। तो ये बिल्कुल। गॉड गिफ्ट है, ये कुदरत ने हमें दी। સાચી વાત છે. तो બિલકુલ ये बहुत બિલકુલ गर्वની વાત છે। રાઈટ हाँ जी, રાઈટ હજી એક વાત ખાતરી અમિત, yes. રાઈટ એક ખાલી હું આમાં પોઈન્ટ મૂકું જેથી તમે સરસ રીતે મતલબ એ વાતને પણ એમાં જોડી શકો એટલા માટે જસ્ટ એને અનધર ના કરીએ આપણે. વી આર ઓલરેડી લાઈક 15 મિનિટ્સ, મેં હમણાં જ સમય જોયો, આપણે 7:55 ક્રોસ કરવાનું હતું, આપણે 8:10 થઈ ગઈ છે, પણ આપણે હવે મજા કરીએ હજી 5-10 મિનિટ, પણ 5 મિનિટમાં okay. સમપ કરીએ. I just એક add one line. પોઈન્ટ એક જ પોઈન્ટ યા શ્યોર Yeah. શ્યોર સ્મિતભાઈ શ્યોર ઓકે. Yeah, just like answering to Swagat's point, I just want to say that if like you are doing 15 things on stage, but हाँ. you are typecast for 2 things, હા for majorly 2 things, what's wrong in that? It's okay. કોઈ પણ દિલીપ કુમાર કે દેવાનંદ હોય કે રાજ કપૂર હોય, તમને એકદમ આમ પૂછશે ને તો તમને એમની કોઈ પણ 2 જ ફિલ્મો યાદ રહેશે સારામાં સારી. કામ તમે આમ કોને કે આમ અરે બોસ દેવાનંદ તો કે ગાઈડ અને જ્વેલ થીફ એવું જ નીકળે મોઢામાં. હા એમણે બધું બહુ જ ખોટું બી કર્યું નથી. હોય, પણ તમને હા. ગમતું 2 જ નીકળે. સો ધેટ્સ બરાબર. નોટ રોંગ. એટલે અમિતાભ એમ કહું તો તમને આમ એવું નીકળે કે શોલે અને દીવાર એમ, પણ એમણે બસ, બધી બહુ કરી છે, બિલકુલ. ડોન ને આ બધી. But the point હા. is that's okay, and હા. you will be remembered by that only. હમ. બીજું And that is your For creation. millennials, That's okay. Amitabh has become KBC. Right. બીજું Exactly, point- exactly. બીજું એક પોઈન્ટ આમાં આપણે એવો કરીએ, લાસ્ટ પોઈન્ટ એવો બી કરીએ કે લાઈક કોમેડીમાં જે વચ્ચે સ્વાગતે બી કીધું ને વેગળા સાહેબે બી કીધું ને શુક્લા સાહેબે બી કીધું કે એક પેલું આપણને એક લિબર્ટી છે કોમેડીમાં, હ્યુમરમાં કે વી કેન ક્રિએટ સમથિંગ ઓન ધ સ્પોટ એન્ડ ધેટ વિલ બીકમ અ પાર્ટ ઓફ ધ એક્ટ. In theater, you can Yes, take a yes, little yes. liberty, but you cannot change more than a bit. The script. In Right, mimicry, right. mimicry you can change a little bit, પણ તમે અવાજમાં કઈ ચેન્જ નથી કરી શકવાના, એ તો તમારે કરવાનું જ છે એક્ઝેક્ટ ઇમિટેટ, તો જેટલું હા. નજીક જાય. ઇન મ્યુઝિક ઓલ્સો વેગળા સાહેબે કઈ ગીત લખ્યું હોય તો એકાદો શબ્દ ત્યાં એમ એડ કરે કે ભાઈ આજની સિચ્યુએશન મુજબ આમાં હું દુલાનું નામ લઈ લઉં જેના લગન છે, અથવા તો પછી જે ચીફ ગેસ્ટ આયા છે એમના ફિલ્ડને લગતો એકાદો વર્ડ એડ કરી દો, પણ એ કેનોટ ચેન્જ ક્વાઇટ અ મોડ બીટ. બટ હ્યુમરમાં એક નાનકડો આપણને એક આ ફાયદો મળે છે કે આપણે કંઈક થયું તો we can create something on the spot and that is not out of the context, that becomes a part of the bit. Yes, Right. Right ને? yes, એકદમ yes. સાચી True. વાત. બિલકુલ બિલકુલ. True, અને 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 આપણે આ સેશનને એન્ડ કરીએ એની પહેલા એક લાસ્ટ પોઈન્ટ આપણે બધા 5 સ્પીકર તરફથી એવું કહેવા માંગીએ કે આઈ જસ્ટ વોન્ટ ટુ હિયર સમથિંગ, અને મારે વ્યુઅર સુધી બી વસ્તુ પહોંચાડવી છે કે એકાદો એવો કંઈક એક્સપેરિમેન્ટ તમને ખ્યાલ હોય, યાદ હોય, જોયો હોય અથવા વિચાર્યો હોય which you think is not directly humor but is an experiment કે આ કંઈક જુદું છે, આવા કોમેડી છે પણ બહુ જ ઇનડાયરેક્ટ વેમાં કોમેડી છે, અથવા કોઈ એવો કલાકાર તમને ધ્યાનમાં હોય કે જે તમે રેકમેન્ડ કરતા હો કે આ માણસને સાંભળો, આ માણસ છે ને આ ડાયરેક્ટલી કોમેડી નથી કરતો, તમે એને જોઈને હસી નહીં શકો બહુ જોરદાર રીતે એમ, પણ હ્યુમર ઇનડાયરેક્ટલી છે આ ઘટનામાં. જેમ કે હું તમને ઉદાહરણ તરીકે કહું તો પેરોડીઝ 2 પ્રકારની લખાય છે ઇન્ડિયામાં. એક છે કે જે કમ્પ્લીટ હ્યુમરના પર્સપેક્ટિવથી જ લખાય છે, અને બીજું જે માત્ર પેરોડી લખાય છે પણ એ કોમેડી બી હોય છે, થોડુંક જાજુ વિચારો. અથવા વેગળા સાહેબે એક એક્ઝામ્પલ પેલું આપ્યું હતું જે બીડીઓ વાળું ને છીકણીઓ વાળું, વિચ વોઝન્ટ અ ડાયરેક્ટ હ્યુમર,
બટ ઇન ઇનડાયરેક્ટ વે ઇટ ઇઝ હ્યુમર. તો એવું કોઈ એક્સપેરિમેન્ટ, એવું કોઈ વ્યક્તિ, એવું કોઈ પરફોર્મન્સ ઇફ યુ વુડ લાઈક ટુ રેકમેન્ડ, વિલ સ્ટાર્ટ વિથ સ્મિતભાઈ. બિલકુલ. મને એક જ નામ યાદ આવે છે, શાહબુદ્દીન રાઠોડી. અરે વી ઓલ અગ્રી. તો જો સી કોઈ જગ્યાએ હસાવવાનો પ્રયત્ન નથી કર્યો માણસ, માત્ર વર્ણન. પણ એ વર્ણનની તાકાત, અને અમુક બહુ સિરિયસ વાતો છે એમનું બ્લેક હ્યુમર તું સાંભળે ને તો તું ગાંડો થઈ જાય. અગ્રી. અદ્ભુત બોલે. અને તમે છે ને સતત તમને એવું દેખાતું હોય કે જમણી બાજુ પેલી ઠાઠડી હશે, પેલો પેલા દરવાજામાંથી આવ્યો હશે, અને એ વિઝ્યુઅલ, અને દરેક જણ પોતાનું એક પંડ્યા સાહેબ બીજું પંડ્યા સાહેબ શું છે કે વિધાઉટ એની જેસ્ચર એન્ડ પોસ્ચર એ માણસ ઊભું કરે છે. ડેડપેન હ્યુમર સૌથી પહેલા એ જ લાયા ને યાર. અગ્રી, કમ્પ્લીટલી અગ્રી. 40-45 વર્ષ પહેલા. અને પછી શર્માજી, પછી સુરેન્દ્ર શર્માજી, ડેડપેન હ્યુમર. મેં એકદમ સિરિયસ હોય. સુરેન્દ્ર શર્મા એકદમ સિરિયસ રહીને બોલે. બિલકુલ. ઓનેસ્ટી, તારા ક્વેશ્ચન નો સરસ જવાબ એ છે કે ઓનેસ્ટલી એમની સાથે ઘટેલી ઘટનાઓ છે આમાંની, હા, બધી બહુ. અગ્રીડ. અને નંબર 2, એ જે કેરેક્ટર્સ ના નામ આપે છે બધા જીવિત છે, બધા રિયલ કેરેક્ટર્સ છે. હા. નવીનભાઈ, આપ આવું કંઈક સજેસ્ટ કરો, આવું કોઈ નામ આપ સજેસ્ટ કરો. હું એટલે નહીં, નામ આ જે સ્મિતભાઈએ વાત કરી ને શાહબુદ્દીનભાઈ ની, એના ઉપરથી મને એક વાત યાદ આવી. તને ખ્યાલ હોય તો વચ્ચે મેં 3 હાસ્ય દરબાર કર્યા હતા પ્રબોધનમાં શાહબુદ્દીનભાઈ ને બોલાવીને. તો મને એ વાત યાદ આવી કે હું શાહબુદ્દીનભાઈ ની મિમિક્રી કરું છું. હવે મને તો આદત, મારી બાજુમાં શાહબુદ્દીનભાઈ બેઠેલા, સ્મિતભાઈ. તો મેં શાહબુદ્દીનભાઈ ને કીધું, સાહેબ એક તમારી પરમિશન જોઈતી હતી. મને કે શું? મેં કીધું હું મિમિક્રી આર્ટિસ્ટ છું, એક્ટ્રેસ ના અવાજ કરું છું, પણ સાથે સાથે તમારા અવાજની બી મિમિક્રી કરું છું. તો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તો મને એમ કે કદાચ એને પૂછવું તો, બાજુમાં માણસ બેઠો હોય તો આટલા આપણા સિનિયર. પણ એ શાહબુદ્દીનભાઈ મને શું કીધું ખબર છે? થાવા દો ને, મેં સાંભળશું આજે. બહુ સાચું. થાવા દો ને. અને એકદમ શોર્ટ 10 સેકન્ડની એમના જે જોકની આઈટમ મેં રજૂ કરી, એ પોતે બહુ તાળીઓ પાડી. સાંભળજો સ્મિતભાઈ, ખાસ તમારા ફેવરેટ છે. બિલકુલ. હા. મોહબ્બતના સવાલોના ઉત્તર નથી હોતા, જે હોય છે એટલા સદર નથી હોતા. અને મળે છે સાચી પ્રીતિ જીવનમાં કોકને, બધાય ઝેર પીનારા શંકર નથી હોતા. લાંબો થઈ ગયો હોય તો એને નીલકંઠ નો કહેવાય. રાઈટ. સુકન્યા કહેવાય, સારા વરને સુવર નો કહેવાય. એક્સ્ટ્રીમલી સોરી સ્પીકર્સ, આપણે થોડુંક જલ્દી સમઅપ કરીશું. સ્વાગત, વુડ યુ લાઈક ટુ રેકમેન્ડ અ નેમ? I don't know about recommending a name, but a very close friend of mine. Okay. She would not say herself as a stand-up comic. Right. And but she does participate in the stand-up comic, जो भी अपना अहमदाबाद में scene है उसमें. And she talks about all the LGBTQ plus community के का जो भी issues है या उसका जो भी है, she talks about it, and I wouldn't consider it as humor. But the way she puts it out in the audience कि तुम्हें हंसी आएगी उस पे, but तुम उस पे 2 बार सोचोगे भी. Right. So I think that one of my closest. Preeti, can you name? Preeti. No, nahi. So Preeti, so she was a part of Mahila Manch also, but she's another person, I would say. Okay, no problem. शुक्ला जी, आप एक आधा कोई नाम बताएंगे ऐसा जो सुनना चाहिए हम सबको? साबुद्दीन साहब को तो मैं भी सुनते आ रहा हूँ, और एक्चुअली मैंने आपको पहले ही बताया कि मैं मोइन अख्तर, उमर शरीफ को बचपन में सुनता था जब मैं 3rd में था. मैं खा गया था उनको, और बस उन्होंने मुझे कॉमेडियन बनाया. कॉमेडियन हमारे यहाँ नीचे बड़ौदा में, मैं बड़ौदा में पढ़ा हुआ पंड्या साहब, MS में पढ़ा हुआ सर. और मैं 60 रुपए लेता था, गणपति में प्रोग्राम करने जाता था. हमारे यहाँ वो सोसाइटी में वो झाड़ू मारने आता था, वो लोग डांस करते थे. मेरी सोसाइटी में बुलाया, मैंने बोला तो उनको अच्छा लगा, बोले हमारे साथ आओगे? मैंने कहा आऊंगा. बोले 100 रुपए देंगे, 100 तो 100 रुपीज मेरे को देते थे सर. और मैं घर से छत में जाके चुपचाप सो जाता. मेरे घर वालों को पसंद नहीं था सर. घर में सबसे बेइज्जत मैं इंसान था, लेकिन आफ्टर शो, बहुत सारे शो के पश्चात भगवान की दया से इज्जत हो गई, और बस वही है. बिल्कुल. मेरे को जितने भी लोग मिले अच्छे मिले, बिकॉज मैं सब में भगवान देखता हूँ सर. कॉमेडियन में भगवान देखता हूँ मैं. राइट. बिल्कुल शुक्ला जी. एंड क्विक थिंग्स, वेगड़ा साहब भाई के तो मैं भी. Right. Vegada Sahib, would you like to recommend someone or something, an experiment or an artist?
મને તમને સાચી વાત કરું તો મને બિલકુલ. જે માણસ ગમે છે અત્યારે પેનલમાં જ છે એ માણસ છે સ્મિત પંડ્યા. વાહ અરે સર અને સ્મિત પંડ્યાનો આજ સુધી તમને કહું કે મજાની વાત એ હતી, લાસ્ટ ટુ લાસ્ટ જીફા અમારું જે ફિલ્મ અવોર્ડ થાય છે, યુ નો એણે જે કેરેક્ટર કર્યું હતું, હું એના માટે દર વર્ષે વિચારું કે સ્મિત આવું આ પ્રકારનો વ્યક્તિ છે તો આ શું કરશે, અને એના કરતા મેં જે વિચાર્યું અને એના કરતા 200% એની પાસેથી આવતું. અને મને એ લેવલ પર જાય ને કે ત્યારે મજા આવે. એમાં સૌથી વધારે મજા કે જ્યારે એણે મારી મિમિક્રી કરી હતી, હું સામે ઉભો છું, યુ નો અવોર્ડ હું એને ટાસ્ક આપું છું, એને મારી મિમિક્રી કરી હતી અને યુ નો જોક્સ સ્પોટીલી લેવું કે કોઈ પાસે જો શીખી શકાય તો દેટ ઇઝ ઓનલી અરવિંદભાઈ. ક્યાં વાત. આ છે ને સ્મિતભાઈ, તમે મને ઇન્ફોર્મેશન બહુ રાઈટ ટાઈમે આપી છે. વેગડા સાહેબ વુડ બી અગ્રીઇંગ, કારણ કે હું વેગડા સાહેબ એક પ્રોજેક્ટ કરવાના છે અને તમે મને બહુ રાઈટ ટાઈમે ઇન્ફોર્મેશન આપી છે. થેન્ક યુ સો મચ ફોર થેન્ક યુ. અને હું કહું અમિત કે હું એટલું બધું હસ્યો તો મારાથી હું મેં ક્લિપિંગ એટલી બધી વખત જોઈ છે અને હું એટલો ખુશ થતો હતો. અને એને મને જે પરફેક્ટલી ઓબ્ઝર્વ કર્યો હતો અને મારા સ્ટેજ પર અમારા અને થેન્ક યુ સર, યુ નો વિથ માય ટર્બન, એમ કહેવાય કે મારી કોટી અને મારી અને મને આજ સુધી કોઈએ આટલો એન્ટરટેન નથી કર્યો એ એક્ટ પર જેટલો સ્મિતે એન્ટરટેન કર્યો હતો. અદ્ભુત. અને બહુ જ મજા આવી હતી. અને આઈ મસ્ટ સે ધેટ કે એની સાથે ઇટ ઇઝ ઓફ ધ સ્ટેજ. તમે જયારે ઓન સ્ટેજ હો કે બીજા કામ કરતા ત્યારની વસ્તુ નથી, ઓફ ધ સ્ટેજ તમે જયારે વાતો કરતા હોય, વાતો કરતા પણ તમે એટલું બધું હસો જે નોર્મલ પંચીસ ના હોય. કારણ કે બહુ અઘરું છે આમાં હસવું. એટલે નોર્મલ જોક્સ પર તમને એમ થાય અરે આ તો વોટ્સઅપ નો જોક્સ છે, ના એવું નહીં. પણ એમના કન્વર્ઝેશનમાં જેમ શુક્લાજી સાથે હું વાત કરતો તો મને બહુ જ મજા આવે. મને બહુ જ મજા આવે. તો આ બધા લોકો સાથે વાત કરતા અને આપણી સોરી પોતાના પર જે જોક્સ આવતા હોય, આપણી પોતાના પર જોક્સ આવતા અને એની જે મજા આવે ને, આઈ મસ્ટ સે ધેટ કે સ્મિત અને ઇઝ અ હેડ્સ ઓફ ટુ યુ. બિલકુલ. આના માટે કોઈ સવાલ જ નથી. અમારી એક ફિલ્મ છે જે અનફોર્ચ્યુનેટલી અમે લોકો હજુ સુધી રિલીઝ નથી કરી શક્યા. મી એન્ડ સ્મિત યુ નો પરફોર્મ, એટલે અમે બંને જણા લીડમાં છીએ અને બહુ જ મજાની છે. અમે થોડા વખતમાં એને મસ્ત રીતે કરીને અમે ફરીથી પાછું મૂકશું. એટલે થેન્ક યુ સ્મિત, થેન્ક યુ સ્મિત ફોર ધેટ. શુક્લાજીએ વાત જે કરી એ શુક્લાજીએ જે વાત કરી એકદમ સાચી છે. મને એમણે સજેસ્ટ કર્યું હતું કે યાર આ ગીતને કંઈક તમારે પેલું કરવું છે. શુક્લાજી અત્યારે ઓપન પ્લેટફોર્મ પર તમને થેન્ક યુ કહું છું, કોઈ સવાલ નથી. અને સ્વાગત ઇઝ અ વેરી ટેલેન્ટેડ ગર્લ. સ્વાગતને હું મળ્યો, હું ખત્રી સાહેબને મળ્યો નથી પણ સ્વાગતને હું મળ્યો છે બહુ વર્ષો પહેલા. અને સ્વાગતને મેં કીધું હતું યાર યુ શુડ ટ્રાય સમથિંગ. મને નહોતી ખબર શું કરવાનું, પણ હું એને એક જ વાત કીધી કે યુ આર ટેલેન્ટેડ, જસ્ટ યુ નો શાર્પન યોર સેલ્ફ અને મજા આવશે. બિલકુલ બિલકુલ. થેન્ક યુ. બહુ સરસ. આ બધા લોકો છે કે જે મને દિલથી ગમતા હોય છે. રાઈટ. થેન્ક યુ સો મચ. આ પાંચેનો હું અહીંયાથી બહુ જ સાચા હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ યોર પ્રીસિયસ ટાઈમ. અને એક્સ્ટ્રીમલી સોરી, મને બોલું કાલે આપણે અડધો કલાક વધારે કર્યો છે ને તો બી આમ એક્સ્ટ્રીમલી સોરી કહેવાની ઈચ્છા થાય છે, કારણ કે વી હેડ ટુ રશ ધીસ અપ. બટ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. ને ખૂબ જલ્દી હું ફરી વાર આવું કંઈક આપણે સરસ આયોજન બીજી વાર ગોઠવીશું ને આપણે બહુ જ બધી બીજી વાતો કરીશું. થેન્ક યુ સો મચ અરવિંદ વેગડા સાહેબ, શુક્લા સાહેબ, નવીનભાઈ, ખૂબ ખૂબ આભાર. સ્વાગત થેન્ક યુ અને સ્મિતભાઈ ખૂબ ખૂબ આભાર.